नमो ऐरियाणं नमो वज्रयाणं नमो लोई सव्वसाहुणम् ऐसो पंचनमोक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पदमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुन्द कुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम् ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम नमः क्षमापना। सभी मेरे बाद में बोलिए प्लीज, फास्ट फास्ट नहीं बोलना। पेज नंबर 109। क्षमापना। જગતના સર્વ જીવોને હું ખમાઉં છું, ખમાઉં છું, ખમાઉં છું. જગતના સર્વ જીવે મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. જગતના સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે, મૈત્રી ભાવ છે, મૈત્રી ભાવ છે. જગતના કોઈ પણ જીવ સાથે મારે વેર ભાવ નથી, વેર ભાવ નથી, વેર ભાવ નથી. જગતના સર્વ જીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. જગતના સર્વ જીવો શાંતિ પામો, શાંતિ પામો, શાંતિ પામો. જગતના સર્વ જીવનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. જગતના સર્વ જીવ આનંદ પામો, આનંદ પામો, આનંદ પામો. મારા રોમે રોમે પ્રેમ ભાવ, મૈત્રી ભાવ, કરુણા ભાવ, દયા ભાવ, સેવા ભાવ અને સ્નેહતાના ભાવ જાગો, જાગો, જાગો. મારા અનુએ અનુમાં સમતા, સમતા, સરળતા, નમ્રતા, સંતોષ, ગુણાનુરાગીપણું ક્ષણે ક્ષણે જાગૃત થાવ, જાગૃત થાવ, જાગૃત થાવ. મારા ઉપયોગની સજાગતા, યોગોની શુભ્રતા, સ્વપરમાં સાક્ષી ભાવ સહજ રહે, સહજ રહે, સહજ રહે. મારા આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાન ચેતના, દર્શન ચેતના જાગૃત થઈ, શુદ્ધ થઈ, સક્રિય થાવ, સક્રિય થાવ, સક્રિય થાવ. જય જ્ઞાન ભગવાન, જયવંત વર્ગ. જય જ્ઞાયક ભગવાન. હવે જેને પોતાનું અનુભવ શેર કરવાનું છે તો હું 3 લેડીઝ અને 3 જેન્ટ્સના નામ લઈશ. તે આગળ આવીને સાઈડમાં ઊભા રહી જજો કે તમે આપણે ટાઈમ વેસ્ટ ન કરીએ. તો પહેલાં હું લેડીઝના નામ લઉં છું. વીણાબેન દોશી પહેલાં આવશે, પછી ભાવનાબેન અને પછી પલક. આ 3 લેડીઝ પહેલાં આવી જાઓ. અને એટલી વારમાં જેન્ટ્સના નામ કહી દઉં છું. ધીરજભાઈ પારેખ, મયુર રાજા અને સંદીપભાઈ દોશી. વીણાબેન શું નામ હતું એમનું? હા, અહીંયાથી નહીં, અહીંયા આવવું પડશે. અહીંયા આવીને બોલવાનું છે. ટાઈમ વેસ્ટ નહીં કરતા પ્લીઝ. બધાને એક જે રૂલ છે એ પ્રમાણે જ આવતા જાઓ. જેન્ટ્સ અત્યારથી બોલાવી દીધો પેલા છે. જય નાયક ભગવાન.
विद्युतलक्ष्मी प्रभुतापतंग आयुष्यते तो जड़ना तरंग पुरंदरी चाप अनंग रंग सोराचिए जा क्षणनो प्रसंग. ગુરુભાઈ, તમારું નામ તો અમે સાંભળ્યું હતું, પણ તમારો પરિચય બાપુજી થ્રુ થયો. તમારો અને બાપુજીનો પત્ર વ્યવહાર થતો અને ફોન પર અવારનવાર મળવાનું થતું રહેતું. તમારું નામ તો અમે સાંભળ્યું હતું, પણ તમારા જ્ઞાનનો સ્વાદ તો અમે આજે જ માણ્યો. તમે અહીં પધાર્યા તો અમે બધા અને આખો આ મુમુક્ષુ સમાજ હરખના હિલોડે ચડ્યો છે. આવી જ્ઞાનની ગંગા આપણા સમાજમાં વહેતી હોવા છતાં ક્યારેય આપણે એનું રસપાન ન કરી શક્યા, અને અમારા તો ઘરમાં જ ગંગા વહેતી હતી. તમે અત્યારે અમને જે તત્વજ્ઞાન પીરસી રહ્યા છો તે અમને જે સમજાય છે એનું મૂળ તો હું મારા માટે કહું તો મારા બાપુજી કહું કે ભગવાન કહું, કેમ કે ભગવાન થવાનો માર્ગ તો અમને એમણે જ બતાવ્યો છે. ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, એમની પાસે એક જ વાત હોય કે અમૂલ્ય મનુષ્ય ભાવ મળ્યો છે તો તમારું કામ કરી લ્યો. મારા બાપુજી તો મને એમના અમૂલ્ય કરિયાવરની ભેટ વારસામાં આપીને ગયા છે. બીજું તો હું એમના માટે શું કહું. એમની ખોટ પૂરવા માટે તમે અહીં પધારી અમારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે, અને હજી પણ જ્યારે અવસર આવે ત્યારે અમારા ઉપર કૃપા વરસાવજો અને જ્ઞાનને પીરસતા રહેજો અને અમને રાહ બતાવતા રહેજો. આજે જ્યારે આપણે બધા પપ્પાની યાદમાં ભેગા થયા છીએ ત્યારે મારું હૃદય એમ કહે છે કે આજે જો એ હોત તો એનો આનંદ કોઈક અલગ જ હોત, પણ એ આપણા ભાગ્યમાં ન રહ્યો. પણ અમને આજે આનંદ છે કે અમે પણ એ માર્ગમાં આવ્યા છીએ. પોતે તો પોતાનું કામ કરી અને ચાલ્યા ગયા, પણ અમારા ઘરમાં હંમેશને માટે અંધારું થઈ ગયું. પરંતુ એક જ્ઞાનીની ગેરહાજરીમાં બીજા જ્ઞાનીની હાજરી એ અમારા માટે મહાન પુણ્યનો યોગ બન્યો છે. આ કળિયુગમાં તમારા જેવા જ્ઞાનીઓ અમારા માટે કલ્પવૃક્ષ સમાન છે. ભલે બધા આને પંચમ કાળ માને, પણ આપણા માટે ચતુર્થ કાળ જ છે. બસ હવે પણ અમે પણ આ માર્ગમાં આગળ વધીએ એવા આશીર્વાદ આપો, એ જ અભ્યર્થના. જય જ્ઞાયક ભગવાન. હર્ષ હર્ષ. બસ વારસો જે મળ્યો છે એને વ્યવસ્થિત और બહુમાન પૂર્વક અંદરમાં આગળ વધારજો. બસ તો તમારું કામ થઈ જાય. जय ज्ञायक भगवान. शरीर का नाम पलक. श्री सद्गुरु देवाय नमः. श्री वितरागाय नमः. गुरु माँ और गुरु भाई की निष्काम करुणा और कृपा से कच्छ के शिविर में आके आईसीयू में भर्ती होने का अमूल्य सुअवसर प्राप्त हुआ. थैंक यू वेरी मच टू माय गुरुज. साधना में जो मिसिंग एलिमेंट था वो यहाँ आकर पूरा हुआ. प्रत्यक्ष सद्गुरु का योग और उनके मुख से खिलती कल्याणकारी जिनवानी, डिसिप्लिन में रखने वाले और जागृति देने वाले वॉलंटियर्स, साधर्मियों का योग, मानो एक मिनी संवत्सरण की रचना हुई है. शिविर का माहौल इतना पवित्र और स्ट्रॉन्ग है कि स्विच ऑफ मोड में जो परिणति सोई थी वो फुल चार्ज हो गई है कि वापस डिस्चार्ज नहीं होएगी. पहले साधना में 1-2 घंटे धीरे धीरे कटते थे, अभी कैसे 3 घंटे कट गए समझा ही नहीं. गुरु भाई ने इतना सत्संग, स्वाध्याय, भक्ति, ध्यान और निज स्वरूप के रंग में रंगा दिया. भेद ज्ञान की कला एक वाक्य में सिखा दी. जो विचार ज्ञान जानता है वह विचार नहीं है, ज्ञान की ही रचना है.
जो रूप ज्ञान जानता है वह रूप नहीं है, ज्ञान की ही रचना है। ज्ञान में ज्ञान ही है, मैं ही ज्ञायक हूँ। अभी यही तीव्र भावना करती हूँ कि हर शिविर अटेंड करूँ और शीघ्रातिशीघ्र अपना काम कर लूँ। थैंक यू गुरु भाई। बिना आपके स्वास्थ्य की दरकार करके हम शिष्यों को आगे बढ़ाने के लिए जिनवानी की बरसात करते हो। आपका ये एफर्ट निष्फल नहीं जाएगा, करेंगे या मरेंगे करके ही रहेंगे। थैंक यू सभी ऑर्गेनाइजर्स और वॉलंटियर्स को इतना परफेक्ट धर्ममय आयोजन करने के लिए। जय ज्ञायक भगवान। हार सर, अभी ढीलापन नहीं रखना, आगे बढ़ना। जय ज्ञायक। जय ज्ञायक भगवान। गुरु माने वंदन, गुरु भाई ने नमन। સતતત્વનું કરાવ્યું જેણે આજીવનમાં ભાન, ગુરુદેવે મારા આપ છો કળિયુગના ભગવાન, કળિયુગના ભગવાન. આ મારી બીજી શિબિર છે. ફર્સ્ટ શિબિર હું લોનાવાલા ગઈ હતી અને ત્યારે જ મને ગુરુભાઈનો પરિચય થયો છે. અહીં ગાંધીધામમાં તો અમે અમારા રમેશભાઈનો સત્સંગ સાંભળતા જ હતા, પણ તેઓ હવે અમારી વચ્ચે રમેશભાઈ તો રહ્યા નથી. રમેશભાઈ તો દેહ પરિવર્તન કરી અને ચાલ્યા ગયા અને તેઓ તો તેમનું કામ કરી ગયા. અને બસ હવે તો એમના શબ્દો હર પળ ગુંજ્યા જ કરે છે. કારણ કે મને તો હર પળ કહેતા કે તને સત્સંગમાં ઊંઘ આવે છે, તો રોટલી કરતા કોઈ દિવસ ઊંઘ આવી નથી આવતી ને, તો સત્સંગમાં કેમ ઊંઘ આવે છે, એમ કરીને મને જગાડતા. અને ગુરુભાઈનો સત્સંગ પણ રેગ્યુલર FB પર સાંભળું જ છું અને ક્યારેક આળસમાં જાય પણ છે, પણ હવે તો એક પળ પણ સત્સંગ છોડવો નથી. તેમજ હર પળ જ્ઞાનને જ. અને અંતમાં અમારા પર અનંતો ઉપકાર કરીને ગુરુભાઈ તેમજ સર્વે મુમુક્ષુઓ કચ્છ પધાર્યા, તેમનો અમે આભાર માનીએ છીએ. અને બધા મુમુક્ષુઓ ગુરુભાઈ સાથે ગાંધીધામ પધારો અને અમને લાભ આપો એવી જ અભ્યર્થના. અને બધા વોલેન્ટિયર તમે જ્યાં પણ શિબિર કરશો ત્યારે આવવા માટે અને કામ કરવા તૈયાર જ છે. અસ્તુ. જય જ્ઞાયક. जय ज्ञायक। सरस भावना बेन नाम ही ऐसा है ना, भावना भावे भावना भावी है तो भावना सफल થાય ને થાય બસ. તો હવે જે રસ રુચિ જાગી હે તો એ રસ રુચિને ઉત્તરોત્તર વધારજો. સરસ. जय ज्ञायक भगवान। प्रेस करके चालू कर। जय ज्ञायक भगवान। गुरु माँ के चरणों में शीश वंदन, गुरु भाई के चरणों में शीश वंदन और सबको प्रणाम। यह मेरा पहला शिविर था। शरीर का नाम प्रणय, सिकंदराबाद से। मेरी मम्मी और मेरी वाइफ का धन्यवाद है, उन्होंने मुझे शिविर में जाने के लिए पुश किया। अगर मैं इस शिविर में नहीं आता तो ये मेरी जिंदगी की बहुत बड़ी गलती होती। मेरे बहुत पुण्य के उदय होंगे जो मैंने ये शिविर अटेंड किया। ये अद्भुत शिविर मेरे लिए लाइफ चेंजिंग एक्सपीरियंस था। यहाँ मुझे जो शांति और आनंद महसूस हुआ वह मैंने कभी एक्सपीरियंस नहीं किया। फॉरेन घूमने लाखों रुपए खर्च करके जाने पर भी ऐसी शांति और आनंद नहीं मिलती है। सब यहाँ के माहौल में मन एकदम शांत और पर के विचारों से रहित था। मुझे हमेशा सत्संग ध्यान करने के लिए कहते थे, पर मैं बाहर जड़ के कार्यों में इतना एकमेक था और सोचता था बाद में करूंगा। पर यह शिविर में मुझे एहसास हुआ कि मेरा इस मनुष्य जन्म का एक ही लक्ष्य है, सम्यक दर्शन प्राप्त करना, और बाकी सब कार्य बेकार और उसका कोई महत्व नहीं है। अब मुझे बस यह लक्ष्य प्राप्त करने के मार्ग में ही चलना है। इस शिविर में मेन पॉइंट जो मैं लेकर जा रहा हूं, हर पल वेद ज्ञान करना, ज्ञान वेदन में रहना, अपने परिणाम नहीं बिगाड़ना और सब क्रमबद्ध है और फिक्स है ऐसा जानना। हमेशा मैं त्रिकाली ध्रुव परिपूर्ण परमात्मा हूं ऐसा रटन हर पल करना। इस शिविर में मेरी रुचि और श्रद्धा बहुत बड़ी है और जरूर मैं
यह मेरे अंतर में उतारूंगा और अपने आप में परिवर्तन लाऊंगा। मैं गुरु भाई को इस शिविर के लिए जितना भी धन्यवाद दूं वह कम है। बहुत बहुत धन्यवाद गुरु भाई फॉर चेंजिंग माय लाइफ। और आखिरी में बहुत ही बढ़िया 5 स्टार इंतजाम था और ऐसा लग रहा था कि हम बारात में आए हुए हैं और हर छोटी से छोटी चीज का बहुत प्लानिंग के साथ और ध्यान रखा गया था। सभी ऑर्गेनाइजर्स नवीन भाई, हरेश भाई, रूपल बहन, अरुण भाई और उनके टीम को बहुत बहुत धन्यवाद। हाँ, हर सर ये प्रणय है, उसको हम राजा बोलते हैं बचपन का नाम से। वो गुरु माँ का भांजा है, उनकी बड़ी बहन का। એટલે वो तो एक्चुअली घर का ही है, बचपन से तेरे को तो गुरु के आशीष मिले हुए हैं। अभी तू जो प्रमाद कर रहा था ना, तो अभी मैं जिम्मेदारी प्रीति को और मम्मी को देता हूँ कि अभी जो तेरा रस जगा है तो अभी वो रस चालू रखने में वो तेरे को जागृति देते रहेंगे और तू प्रमाद में नहीं, वापिस तेरी स्वाध्याय चालू रखना, तो तेरा धीरे धीरे विकास होएगा। प्रीति बोल देना, ध्यान रखना। अभी पुशअप करना दे रहा है, मम्मी को मैं फोन करके बोल दूंगा। गुरुभाई को ना ना जय ज्ञाक भगवान। આ 3 દિવસની શિબિરમાં હાજર રહેવાનો મોકો મળ્યો અને શિબિર ફરદાઈ રહી, એમાં ગુરુભાઈની અસીમ કૃપા છે। એમની આવી કૃપા વરસતી રહે એવી હાર્દિક પ્રાર્થના છે। 1999માં અહીંયા જ ગાંધીધામમાં રમેશભાઈનો પરિચય થયો અને રમેશભાઈની વાંચણી લીધી ત્યારથી આ માર્ગ જાણીતો થયો। અને રમેશભાઈએ મને ક્રમબદ્ધ પર્યાયનું પુસ્તક ત્યારે જ આપેલું વાંચવા માટે, તો એનાથી મારી ક્રમબદ્ધ પર્યાયમાં ખૂબ શ્રદ્ધા વધી અને દિવસાદિવસ બળવત્તર થઈ રહી છે। 3 દિવસમાં સતત જીનવાણીનું પાન કર્યું અને આત્મ ઉઘારમાં આ વાણી નિમિત્ત બની। શિબિરમાં ઘણા બધા મેં પોઈન્ટ નોંધ્યા, એટલું બધું તો કહી શકાય એમ છે જ નહીં, પણ મારા જે 2 પોઈન્ટ જે મને મહત્વના લાગ્યા એકદમ, એનો હું ઉલ્લેખ કરું છું। મુખ્ય ખાસિયત તો ભેદ જ્ઞાનનો જે પ્રયોગ કરાવ્યો એ છે પોતાના અભિપ્રાયથી જ મિથ્યા માન્યતા છોરવવાની શરૂઆત કરી। દર્પણમાં ચહેરો નથી દેખાતો પણ દર્પણની સ્વચ્છતા માત્રની પ્રતીતિ છે। એવી જ રીતે હું પરગેવો જોતો નથી પરંતુ મારા જ્ઞાન વૈભવને જ ભોગવું છું, તેનો જ આનંદ લઉં છું। એવી ભેદ જ્ઞાનની વિધિ પ્રયોગ દ્વારા સમજાવી અને તેથી ભેદ જ્ઞાનની કરા હસ્તગત થઈ હોવાનો વિશ્વાસ વધ્યો। અહીંયા બેઠા બેઠા મને એક ચિંતન થયું કે જે કોઈ પણ પરજ્ઞે ઝલકે છે એમાં આપણી ઈષ્ટ અને અનિષ્ટની કલ્પના થાય છે। કોઈક સારું લાગે, કોઈ ખરાબ લાગે, પણ જે વસ્તુ જે જ્ઞેય આપણે અનિષ્ટ લાગે છે અને આપણે એના પ્રત્યે તિરસ્કાર કરીએ છીએ, તો એકચ્યુઅલી હું મારા જ્ઞાનનો જ તિરસ્કાર કરું છું, કારણ કે મને તો મારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે। શાબાશ। તો એ જે હું તિરસ્કાર કરું તો પછી હું ક્યારે આગળ આવી શકું એમ। અને એવી જ રીતે જે વસ્તુ મને ઈષ્ટ લાગે છે એના પ્રત્યે હું આસક્તિ કરું છું તો પણ હું મારા જ્ઞાનનો તિરસ્કાર કરું છું। એટલે હવેથી આ ભેદજ્ઞાનના પ્રયોગથી જે ઈષ્ટ અને અનિષ્ટની કલ્પના છે એ ટરી જશે અને પોતામાં જ સમાઈ જવાની એક કરા આજે અમને આ શિબિરમાંથી જે ભેદજ્ઞાનનો એકદમ પ્રેક્ટિકલ પ્રયોગ બતાવ્યો એનાથી અમને મળી છે। અને એના કારણે જ મારું ભવભ્રમણ છે, જે આ ઈષ્ટ અનિષ્ટની કલ્પનાના કારણે જ મારું ભવભ્રમણ છે એ સ્પષ્ટ સમજાયું। બીજું, આજે જે સમયસારની ગાથા 13 જે આપે લીધી એમાં એવું જ લાગ્યું કે જીવની વ્યાખ્યા થઈ રહી છે એ મારી જ વ્યાખ્યા થઈ રહી છે અને જીવની વ્યાખ્યામાં મારી જે ભૂલ હતી તે સુધરી। અત્યાર સુધી જીવ એટલે એવું સમજાયું હતું કે ચૈતન્ય સ્વભાવી આત્મા છે, પણ આપે કીધું કે જીવ એટલે ધ્રુવ, અખંડ, એકરૂપ દ્રવ્ય। એ જે છે એ હું છું, હું ખાલી ચૈતન્ય સ્વરૂપ બરાબર, પણ હું એકરૂપ અખંડ ચૈતન્ય સ્વભાવી આત્મા છું। એ આજે આ વ્યાખ્યા પરથી સમજાયું। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખધામ, એ આજે મને ખ્યાલ આવ્યો। કારણ કે કૃપારુદેવનું એક વાક્ય મગજમાં હતું કે ત્રિકારી છે એ માસ્ટર કી છે, પણ ત્રિકારીના સંબંધમાં જે મારી માસ્ટર ભૂલ હતી એ ભૂલ આજે આપે
કઢાવી દીધી. સરસ. અને મને હવે ત્રિકારીનું સાચું ત્રિકારી એટલે હું ધ્રુવ છું, હું આનંદમય છું, એટલે મારે હવે બીજે ક્યાંય શ્રદ્ધા કરવાની જરૂરત જ નથી. એ આજે મારે પ્રતીત થયું. 3 દિવસીય શિબિરમાં ભોજન વ્યવસ્થા, રૂમ વ્યવસ્થા, હોલ વ્યવસ્થા અને વ્યક્તિગત સત્સંગ વ્યવસ્થા કરી જેઓ આત્માનુભૂતિની આ યાત્રામાં સહયોગી થયા તે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જીનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ કથન થયું હોય તે માટે અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ. જય ગાયક ભગવાન. હા સરસ. ધીરુભાઈ એ જો શિબિરનો અંદરમાં જે કઈ પોઈન્ટ આવ્યા, ધીરુભાઈ એટલે આમ તો હવે અમારા જ ભાઈ છે પારેખ કુટુંબના, અને આમ તો જે એમને પોતે પ્રોફેશનલમાં તો આઈએસ ઓફિસરમાં જે કલેક્ટર છે એમની પોસ્ટ તો હા કલેક્ટરથી ઉપર છે. મને બહુ એમની પરિચય નથી ખબર, પણ કલેક્ટર પહેલા હતા એટલે એનાથી હવે ઉપર હશે. મતલબ બહુ હાઈ પોસ્ટમાં એમનું પ્રોફેશનલ ત્યાં છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં, અરે ગુજરાત ને ગુજરાત ગવર્મેન્ટમાં. તો એવા બિઝી એમનું આખું કલેક્ટર લાઈફ એટલે કેવી બિઝી પણ હોય. પણ જ્યારે એમને ખબર પડી કે શિબિર છે કચ્છમાં, અને તો પર્સનલી ફોન અમારા ઉપર આવ્યો કે ભાઈ મારે તો આવું જ છે. તમે બિઝી કેવી રીતે નીકળી શકશો? તો કે હું ગમે તેમ કરીને એડજસ્ટ કરી લઈશ. મને પર્સનલી ખાસ ફોન કર્યો કે મને તો આ વખતે તમારા શિબિરનો લાભ લેવો જ છે. તમે કીધું તો બસ ભાવના રાખો, તમને બધું એડજસ્ટ થઈ જશે. પ્રોબ્લેમ બધા ટળી ગયા અને એડજસ્ટ એવું થઈ ગયો કે 3 દિવસ મને તો એવું હતું કે ભાઈ આપણે ગમે ત્યારે કોલ આવે તો રાત્રે ભાગવું પડે. હવે એમની તો એવો પ્રકારની જવાબદારી, પણ કઈ અંતરાય આવ્યો નહીં અમને. એટલે ભાવનાના કારણે જો આજે બધી વ્યવસ્થિત લાભ લઈ શક્યા. અને રુચિવંત તો બહુ ના એમ કે બોલો 99ની સાલમાં જ્યારે રમેશભાઈના સંઘમાં આવીને જે એમને સત્સંગ કર્યો, એ 3 વર્ષનો આ જ્યારે એમની પોસ્ટિંગ અહીં હતી, ગાંધીધામ જ હતા ત્યારે ત્યાં હતી, અને ત્યાંથી એમને જે શરૂઆત થઈ પછી તો 2 વાર સુરતમાં પણ મારે મળવાનું થયું. ત્યારે વિશેષ એમની આરાધના વધી, અને ફોન ઉપર ક્યારેક કે પ્રત્યક્ષ જ્યારે ક્યારેક 2 વાર મુંબઈ આવે ત્યારે મળે, આવી રીતે થતું ગયું. પણ વચ્ચે થોડો પુરુષાર્થમાં શું છે કે મળવાનું ઓછું થયું અને થોડો પુરુષાર્થ એમનો બંધ થતો હતો. પણ પાછી હવે શિબિરના કારણે જે અત્યારે જે શિબિરના પોઈન્ટ લખ્યા ને, એમ આ તો એમને મોતી તો અંદર બધા વીણી લીધા. મોતીનો ચણે ચણે નારો તું હંસા માન સરોવરનો વાસી. મોતી જેમ હંસ હોય ને, હંસ મોતીનો ચારો ચણી લે, એ બધો કચરો છોડી દે, એમ તમે બધા મોતી પકડી લીધા. બહુ સરસ પોઈન્ટ જે બતાવ્યા એવું જ પ્રેક્ટિકલ આપ કરજો. તો બિઝી લાઈફ તો કર્મના ઉદય છે. તમારી રુચિ હોય તો તમે તમારા બિઝી રહી શકશો. સરસ, ધન્યવાદ, બહુ સરસ. જય જ્ઞાયક ભગવાન. અહીં ઉપસ્થિત સર્વે પરમાત્માઓને મારા વંદન. હું સંદીપ દોશી ભુજથી જ છું. સૌપ્રથમ તો ગુરુમાનો અને ગુરુભાઈનો અનહદ આભારી છું. હું એક સ્કૂલ ચલાવું છું, એટલે અમે એડમિશન્સ આપતા હોઈએ. તો મેં આજે મારું એડમિશન નર્સરીમાં લીધું, અથવા તો નર્સરીથી પણ પહેલાં અમારા પ્રી ક્લાસ આવે છે એમાં લીધું એમ કહી શકાય. કારણ કે રમેશભાઈને મારા ઉપર વધારે લાગણી હતી. રમેશભાઈ જ્યારે દેહ પરિવર્તન કર્યું એના 15 દિવસ પહેલાં કોઈ એક અમારા સંબંધી એક્સપાયર થઈ ગયા હતા. તો સ્મશાનમાં હું અને રમેશભાઈ હતા. રમેશભાઈ એના પહેલાં વારંવાર મને બહુ કહેતા, પણ બિઝનેસ અને અન્ય પ્રવૃત્તિઓને કારણે મારું બહુ ઓછું ધ્યાન હતું આની અંદર. મારા ભાઈઓ રાજુભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, ભાવેશભાઈ છે, અમારો જીગર છે, વત્સ છે, એ બધા આમાં આગળ છે. અમારી ઘરની પુત્રવધુ અમિતા છે, દીપ્તિ છે, બધા આગળ છે. પણ સંજોગો વસાત મારું એટલું થતું નહોતું. પણ રમેશભાઈ એ 15 દિવસ પહેલાં પણ મને લોસતા, જ્યારે ભુજ આવે ત્યારે મને લોસતા કે ધૂળની પાછળ ક્યાં પડ્યો છો? આ ધૂળ છે, ધૂળ. આ ધૂળના ઢગલા છે, કેટલા ઢગલા ભેગા કરીશ, કેટલા ડુંગર તારે ભેગા કરવાના છે. પણ જ્યારે સ્મશાનમાં અમે ભેગા હતા 1 કલાક સુધી એણે મારી પીઠ ઉપર હાથ રાખીને કીધું, સંદીપ હવે તો સમજ, હવે તો સમજ, હવે નહીં સમજો તો ક્યારે સમજીશ, હવે તો સમજ. હવે ત્યારે મને ખબર ન રહી કે 15 દિવસમાં જ એમનું દેહ પરિવર્તન થઈ જવાનું છે.
મેં એમને એટલે મનમાં મને એવું થયું કે ના વાત તો સાચી છે, આટલું બધું કહે છે કોઈ લાગણીથી, મારે ગંભીરતાથી ઊંડાણથી વિચારવું પડશે. દેહ પરિવર્તન એમનું થઈ ગયું. બહુ અંદરથી સંકોચ થયો કે જે ઘર આંગણે ગંગા વહેતી હતી એનો તો લાભ બહુ લઈ ન શક્યા, હવે શું કરવું. રાજુભાઈથી વાત કરી, જિજ્ઞેશભાઈથી વાત કરી, અને ગુરુભાઈનું સંકોચ સાથે મેં ગુરુભાઈને પહેલી વખત ફોન કર્યો, મેસેજ કર્યો, બહુ મારે પરિચય નહીં. એમણે તરત જ રિપ્લાય આપ્યો અને વોટ્સઅપમાં એમણે બધા મને મૂકવાના શરૂ કર્યા. નાના પ્રયત્નો શરૂ કર્યા મેં ઘરે પ્રયોગ કરવાના. એમાં હું છું, મારી જ અનુભૂતિ મને થાય છે, એના પ્રયોગો હું કરતો હતો અને મને આનંદ આવતો હતો, બહુ આનંદ આવતો હતો. દિવસે દિવસે આનંદ વધતો જતો હતો. પણ આ 3 દિવસની શિબિરમાં પહેલા દિવસથી જ જ્યારે આપણે આ પ્રયોગ ઉપાડ્યો ત્યારે બહુ સ્પષ્ટ થઈ ગયું કે આ હું જ છું, મારા સિવાય છે કોણ. આર્યો હું. જે પકડવાની એમની સ્ટાઇલ હતી, પકડાવવાની સ્ટાઇલ હતી, તરત જ પકડાઈ જાય એવી હતી. આર્યો હવે છે શું બીજું, આજ તો છે, આજ તો છું, બીજું તો કાંઈ છે જ નહીં હવે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો જે એમનો ભાવ હતો એ પકડવાનો પ્રયત્ન કર્યો અને ભગવાનની કૃપાથી, એમના આશીર્વાદથી ખૂબ પકડવામાં આવે છે એવું લાગે છે. હવે ખબર નહીં આગળ જતા શું કરશે. સંકોચ બહુ હતો. ગઈકાલે પણ મેં એમને ચિઠ્ઠી લખી તો મેં મારું નામ નહીં લખ્યું. મેં ક્વેશ્ચન પૂછ્યા, મને ડર લાગતો હતો કે મારા ક્વેશ્ચન બાલિશ હશે, બધાની વચ્ચે મને હસવું આવશે, એટલે મેં ચિઠ્ઠી મોકલાવી. મને એમણે જવાબ પણ આપ્યો. મેં નીચે નામ નહીં લખ્યું. મેં અત્યારે નામ નથી લખવું કારણ કે મારી સમજૂતી હજી નર્સરીમાં એડમિશન લીધું છે, આપણી સમજૂતી બહુ નાનકડી છે. એની વચ્ચે કેટલા પ્રશ્ન પૂછવા, બધાના પ્રશ્નો આગલે દિવસે જે સાંજના ચર્ચા થઈ હતી, આટલા બુદ્ધિશાળી પ્રશ્નોની વચ્ચે આપણા પ્રશ્નોનું શું થાય. પણ હિંમત તો કરવી જ પડે, એનો કોઈ વિકલ્પ નહોતો. એક બીજી વાત પણ સાથે સાથે કહું, કિચન સેવામાં અમારું નામ લખવામાં આવ્યું હતું. થેન્ક યુ રૂપલબેન, અરુણભાઈ અને આપ સર્વેની ટીમનો ખૂબ ખૂબ આભાર. તો એમના જે મેસેજ આવતા હતા એ મેસેજમાં એમણે બહુ સરસ વાત કરી, બહુ ઊંડાણથી વાત કરી. એમનો એક વોઇસ મેસેજ હતો ગુરુભાઈનો કે અણાહારી બનવાનું છે ભાઈ, અણાહારી બનવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે કિચનમાં જે કામ કરતા હોય ધ્યાન રાખજો, એટલે સતત પ્રયત્ન કરો. જનરલી એક તમને મારી ખાનગી વાત ને બહાર જાઉં તો મને વધારે ખાવાની ઈચ્છા થાય, એમ થાય કે થોડું વધારે ખાઈ લઉં, હજી જરાક પેટ વધારે ભરી લઉં. તીર્થમાં નહીં, કોઈ પણ જગ્યાએ ઘર મૂકીને બહાર જાય તેમ થાય વળી નહીં મળે તો સાંજના, કારણ કે બિઝનેસ પર્પઝના માણસો છીએ, સવારે ખાઈ લઈએ, સાંજના મેળ આવે તો આવે, ન કે ન પણ આવે. તો પહેલેથી એક સંસ્કાર પડી ગયા હતા થોડુંક વધારે ખાઈ લેવાનું. અને એમણે તો સીધી ચોટ કરી કે ભાઈ અણાહારી બનવાના પ્રયત્ન કરજો. એટલે સતત 3 દિવસથી પ્રયત્ન રાખ્યો કે જેટલું બને એટલું ઉણોદરીથી અણાહારીની યાત્રા શરૂ કરવી. એ એમના આશીર્વાદથી અમે સ્ટાર્ટ કરી. આજે મેં ફરીથી અરુણભાઈ, રૂપલબેન અને ગાંધી પરિવાર, કોઠારી પરિવાર, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. રમેશભાઈની હાજરી નથી પણ નિમિત્તમાં રમેશભાઈ જ છે અમારા બધા માટે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કિચન કમિટી વતી, પ્રફુલભાઈ વતી હું આપ સર્વેનો આભાર માનું છું. જે કિચન કમિટીમાં હતા એમનો, જે બહેનો અમને સહકાર આપતા હતા એમનો. ફરીને અહીંથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ગુરુભાઈ, આપને અનંત અનંત સત વંદન. જય હર સર. સંદીપભાઈ જો એટલે એમની ભાવના કેવી, નમ્રતા કેટલી છે કે પોતાને અત્યારે આ ખાલી કે નર્સરીના સ્ટુડન્ટ તરીકે એક કરાવી લે છે. વાસ્તવમાં એમની પાત્રતા, એમની જે સરળતા અને જે સેવાભાવ, હું તો કિચનમાં મળતો ખાસ, બાકી તો કાંઈ સત્સંગ પૂરતા થાય, પણ જેવું તેમનો સેવામાં એકલા એકાકાર, આમ કે બીજી આજુબાજુમાં એમની ધ્યાન જ ન હોય, અને એટલી ભક્તિથી બધાને તમને આહાર પાણીની વ્યવસ્થા કરી આપતા, બધાને શાંતિ, બધું જે કાંઈ જોઈએ તો ટેબલ ઉપર જઈ જઈને પૂછતા કાંઈ જોઈએ છે, કાંઈ વ્યવસ્થા માટે નજર સતત રાખતા. અને જે અમને અણાહારી તત્વ માટેની જે મેં બધા કિચનના બધા માટે લખી દીધું કે અણાહારી આપણે છીએ અને અણાહારી તત્વની સાધના કરવી છે, અને જે બધા ત્યાં આવશે જમવાવાળા એ ભવિષ્યમાં અણાહારી ભગવાન થવાના છે. તો એવા ભગવાનને તમારે આહાર દાન તમે એવા ભાવથી પીરસજો, કે એવા ભાવથી તમે કરજો કે જાણે આપણા ઘરે મુનિરાજ પધાર્યા હોય, કે કોઈ સાધર્મી પધાર્યા હોય, જ્ઞાની પરમાત્મા પધાર્યા હોય, તો આપણે કેવી ભક્તિથી કરીએ, તો એવી ભક્તિથી તમે આહાર દાનની આ પ્રવૃત્તિ કરજો કે તમને પણ એમ લાભ મળે. કે શ્રાવકની એક જે ભૂમિકામાં હોય છે કે એક આહાર દાનનો ભાવ
તો એવી રીતે એમને બહુ સરળતાથી સ્વીકારી લીધું અને ખુશીપૂર્વક સ્વીકાર્યું. કેમ કે જ્યારે મેસેજ કર્યો ને ત્યારે અમને 2-3 હાથ જોડીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સૌને પ્રસન્નતા વ્યક્ત કરી. એટલે ત્યારે જ મને એમની પાત્રતા પકડાઈ કે આ જેવો મેસેજ ગયો થોડી વારમાં જ એમનો આવો પ્રસન્નતાનો ભાવ આવ્યો છે, તો એ જીવ અંતર્મુખી થાય એ નક્કી જ છે. તો બસ તમારી આજે પુરુષાર્થ ઉપડ્યો છે. અને રમેશભાઈએ જે તમને ટકોર કરી અને રમેશભાઈના દેહ વિરહનું તમને જે વિરહ આવ્યો, તો હવે વિરહને વૈરાગના તરફે લઈ લેજો. અને એમની ક્ષણભંગુરતા તમારી નજર સામે જોઈ લીધી કે 15 દિવસ પહેલા મારી સાથે વ્યવસ્થિત હતા અને 15 દિવસ પછી રાખનો ઢકલો થઈ ગયો. એમ આ દેહ, આ સંયોગો બધું આ રહી જશે. જે એ કહેતા હતા એ તમને નજર સામે દેખાડી દીધું એમને. તો હવે એવી રીતે વિશેષ તમે તમારા કે આપણે બધાય મનુષ્ય જન્મનો સમય જે મળ્યો છે ને એ ખરેખર કિંમતી છે. ભલે આપણને એની કિંમત નથી સમજાય એટલે આપણે 5 ઇન્દ્રિયના વિષયો કે ધન દોલતથી કે મોજ મજામાં વેડફીએ છીએ, પણ ખરેખર આવો અમૂલ્ય સમય છે એક મનુષ્ય. તો એ સમય આપણે ન વેડફીએ અને બધાય આત્મા આરાધના કરે એવી મંગલ ભાવના. હર્ષ હર્ષ. હવે નેક્સ્ટ 3 લેડીઝના નામ કહું છું. જુલી, ભારતીબેન ખંડોલ અને ચારમી. અને 3 જેન્ટ્સના નામ કહું. જુલુ નથી કરવાની? ઓકે. તો મીનાબેન. તો ચારમી આવે. ચારમી બેન. જુલી તો છે. જુલી છે. હવે નથી આવું તો પછી હું કઈ ફોર્સ નથી કરતી કોઈને. જ્યારે ટાઈમ પાસ નહીં કરો, ફટાફટ. 3 જેન્ટ્સમાં કહું છું. વત્સ, રાજેશભાઈ દોશી અને પ્રદીપ. પણ એ અત્યારે ત્યાં જ બેસે. આ લોકોનું પત્યા પછી ખોટું ઊભા થઈને આવવું પડે. નામ યાદ રાખો. સ્ટાર્ટ. જય જ્ઞાયક. કોણ ચાલુ છે? જય જ્ઞાયક ભગવાન. શરીરનું નામ ચારમી મહેતા. ગુરુભાઈ, સૌ પ્રથમ બધા મુમુક્ષુની ઈચ્છાને માન આપી આપે કચ્છ શિબિરની હા પાડી અને અમારું ઉપાદાન ઉજળ્યું. ગુરુવાણીનો પ્રત્યક્ષ લાભ મળ્યો એ માટે થેન્ક યુ. આપે શીખવેલ વ્યવહાર અને નિશ્ચયનો ભેદ અને બંનેને બેલેન્સ કઈ રીતે રાખવું તેમજ જ્ઞાયક પર શ્રદ્ધા કેવી રીતે કેળવવી, આ પોઈન્ટ્સનું અમે ઘોલન મનમાં ચાલુ રાખશું. ગુરુભાઈની વાણીથી તથા સર્વે મુમુક્ષુ ભાઈ બહેનની પાત્રતા તેમજ પુરુષાર્થ જોઈને અત્યંત પ્રેરણા મળે છે કે હે આત્મા, બસ તું પણ જોડાઈ જા અને કરી લે. આ જ છે સાચો માર્ગ. હવે છોડીશ નહીં, ઢીલો પડીશ નહીં. રમેશ કાકાના એ શબ્દો મને યાદ આવે છે કે તું કહે છે ને કાલે ધર્મ કરી લઈશ, પણ કાલે તું છો એ નિશ્ચય છે. તારું મોત કાલે ઊભું છે એમ જ વિચાર અને મંડી જા અત્યારે. એ સાથે અસ્તુ. તો બસ હવે તારો પુરુષાર્થ ઉપાડજે. કાલની રાહ નહીં જોવાની. હવે તો દાદર તો આવે છે, પણ હવે ત્યાં પાછું પ્રમાદ કરે તો દાદર ઉપર ચડવું પડે ને. દાદર તો મળે, પણ તમે દાદર ઉપર ચડો નહીં તો ઉપર મહેલમાં ક્યાંથી પહોંચશો? તો એ લાભ લેજો, પ્રમાદ નહીં કરતા. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક ભગવાન. આદરણીય પૂજ્ય ગુરુભાઈને મારા વંદન. શિબિરાર્થી ભાઈઓ તથા બહેનો, આ મારી બીજી શિબિર છે. ગયા વખતે અમે લોનાવાલા આવ્યા હતા ત્યારે અમને બધાને ભાવ થયા હતા કે ગુરુભાઈની શિબિર જો કચ્છમાં થઈ જાય તો બધા કચ્છવાસીઓને મહાન લાભ મળી જાય. અને ગુરુભાઈ પણ અમારી વિનંતીને માન આપીને ટૂંક સમયમાં જ આવી ગયા. તેનો અમને ખૂબ જ આનંદ છે. આ શિબિરથી અમારા પુરુષાર્થને વેગ મળશે. રમેશભાઈએ અમારામાં જે અધ્યાત્મનું બીજ રોપ્યું છે તેનું સિંચન કરવા અમારા ઉપર કૃપા કરશો. અમારા ઉપર એમનો અનંતો ઉપકાર છે. બાપાના સંસ્કાર તો હતા જ, પરંતુ કહેવાય છે ને કે ઘરે બેઠા ગંગા હોય તેને કિંમત ન સમજાય. રમેશભાઈ અમને દરરોજ કહેતા કે પ્રેક્ટિકલનો માર્ગ છે, તમે ખાલી સાંભળ્યા કરશો, તેમાં કંઈ નહીં વળે. છતાં હવે તો આદિનાથ પૂજ્ય અને અનાદિનાથ પરમ પૂજ્ય
એ ન્યાયે જ ચાલવાનું છે. આ શિબિર દ્વારા મને જે ભાવ પકડાયા છે તે 2-4 ભાવ કહું છું. મારું જીવન મારા માટે છે, પરથી આંખો મિચાવી લે. આઈસીયુ યાને अपने आप को देखना. ક્ષત્રિય કોણ? જે પર્યાય પોતાના પરમાત્માને મળવા, જે પર્યાયને પોતાના પરમાત્માને મળવાની લગ્ની લાગે તે ક્ષત્રિય. भगवान को देख या घड़ी को देख, दोनों समान है. दोनों में ज्ञान की हिंसा है. उदय में परिणाम बिगाड़ना नहीं. तीव्र मुमुक्षुना नेत्रो સદગુરુને ઓળખી લે છે. સદગુરુ મળી જાય તો તેને રત્નોની ખાણ મળી ગઈ એ રીતે એ લાભ લઈ લે છે. बस પછી તો गुरुभाई ने जैसे A to Z को देख देख कर अंदर से A to Z को खोज लिया, वैसे पूरा प्रयत्न करके हम भी प्रैक्टिकल प्रयोग करेंगे. અંતમાં હવે અમને એમ થાય છે કે આ શિબિરનું દ્રશ્ય જોવા માટે રમેશભાઈ હાજર હોત તો એમના હરખની કોઈ અમે કલ્પના પણ નથી કરી શકતા. અમને 3 દિવસ એમની ખૂબ જ યાદ આવી છે. અહીં કચ્છના તાપમાનમાં હોલમાં બેસીને મુંબઈવાસીઓને ખૂબ સારું ભેદ જ્ઞાન થયું હશે, અને જો સાચે જ થયું હોય તો ફરીથી કચ્છ પધારવા વિનંતી. જા હર્ષ मुंबई वासी जवाब दो. खड़ी होके बोल तो सुनाई देगा बेटा. वाह वाह. मुंबई वासी वाले तुम्हारे भेद ज्ञान क्यों के भेद ज्ञान થયું કે ભેદ જ્ઞાન થયું? પ્રેક્ટિસ જો એમણે કન્ડિશનલ વાત કરી કે તમે પ્રેક્ટિકલ થયું હશે ને તો જરૂર પધારશો. એટલે એમને એમ કે આ એમની જે શિબિરનો માલ જે મળ્યો એ તમને ફાયો હશે, ગમ્યો હશે તો ફરીથી તમે ઓર્ડર આપશો. બરાબર. જોઈએ હવે મુંબઈ વાળા શું જવાબ આપે છે. એ તો તૈયાર છે. ગુરુમાના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુભાઈને પ્રણામ. અમારા જ્ઞાનદાતા, અમારામાં જ્ઞાનનો પાયો પાકો કરાવનાર મારા ગુરુ રમેશભાઈના ચરણોમાં કોટી વંદન. આત્મ આરાધના શિબિર. ગુરુભાઈએ એવી જ્ઞાયકની ધૂન જગાડી કે 3 દિવસ ક્યારે પૂરા થઈ ગયા તે ખબર જ ન પડી. ગુરુભાઈ પાસે અમે એવા આશીર્વાદ માંગીએ છીએ કે અમારી પરિણીતિમાં જ્ઞાયક ભાવની સદા ઉદ્ભવતા રહે અને અમે મોક્ષ માર્ગ પર આગળ વધતા રહીએ. એ જ ભાવના સાથે જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક ભગવાન. તો હવે અધૂરી ભાવના ના રાખતી, પૂરી કરજે. હા, ઢીલી નહીં. પુરુષાર્થમાં આગળ વધતા જ રહેજો. જય જ્ઞાયક ભગવાન. શરીર પર ગમે તેટલી વેદના હોય પણ એનું જોર શરીરમાં જ ચાલે, આ ચેતનાત્મા પર ક્યારે નહીં. એવું મારા સંધ્યા ગુરુને વંદના. નહીં તારું અને નહીં મારું, બસ તરું અને તારું જ. એવા ગુરુભાઈ સતત વાણીનો જોરદાર ધોધ વહાવ્યા જ કરે છે, વહાવ્યા જ કરે છે. એવા મારા ગુરુભાઈના ચરણોમાં વંદના. હું વાત કરું તમને, જે જ્યારે ગુરુમાં મારે ફર્સ્ટ ટાઈમ લોનાવાલા શિબિરમાં જવાનું હતું ત્યારે 1 જ દિવસની શિબિર હતી. મુંબઈથી નજીક જ હતું લોનાવાલા, તો પણ મને પરમિશન ન મળી અને કેન્સલ કરાવવું પડ્યું. ત્યારે ગુરુભાઈને એક જ કીધું મને, બસ તું ભાવના ભાવ, ભાવના ભાવ. અને આજે એટલી ભાવના, જોરદાર ભાવના ભાવથી સફળ થઈ કે મુંબઈથી દૂર કચ્છ આવવા માટે મને પરમિશન ખુશી ખુશી મળી છે. બસ એક જ વાત કહીશ કે બસ ગુરુની આજ્ઞામાં આવો અને ગુરુ જે કહે એને ફોલો કરો. બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. ઓટોમેટિક બધું જ કામ થયા જ કરશે. બસ ખાલી ગુરુ કહે એને ફોલો જ કરો. બસ. જય નારાયણ ભગવાન. અને અહીંયા રહેવાની, જમવાની બધી ખૂબ જ વ્યવસ્થા સરસ હતી એકદમ. છતાં પણ અમારા વોલેન્ટિયર તરફથી કાંઈ પણ કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય, કોઈને કાંઈ દુઃખ લાગ્યું હોય તો મિચ્છામી દુક્કડમ. જય નારાયણ ભગવાન. હર. તો હવે તારી ભાવના કેમ શિબિરની પૂરી થઈ ને, તો હવે તારી ભાવના આગળની બીજી ભાવના ભાને ગુરુમાં હતા ત્યારે
શિષ્ય હું જલ્દી બની, પરંતુ ગુરુમાં પાસે હું મારા બધા બહારના કચરા લઈને જ જતી હતી. અત્યારની કાંઈ વાત જ નથી કરતી, બસ બહારના કચરાની સહયોગોની એ બધી વાતો કર્યા કરતી હતી. જ્યારે જેમ તમને બધાને રમેશભાઈ ગયા એની ખોટ પછી ચાલે છે, એમ મને ગુરુમાં ગયા પછી એટલી જોરદાર ચોટ લાગી કે હવે મને ગુરુભાઈ છે ત્યાં સુધી મારું કામ ફટાફટ કરવું પડશે, કેમ કે ક્યારે પણ સંજોગો પર્યાનો ક્યાંય ભરોસો નથી. તો હું મારું અંતરમાં આવી અને જલ્દીથી જલ્દી કામ કરું અને બધા કચરાઓને સહયોગોને છોડી અને અંતરનું જે મારું સ્વરૂપ છે, મારા માદરે વતનમાં આવી અને મારા વતનમાં હું જે નીચ વતન સ્થાયી વતન છે એમાં સ્થાયી થઈ જાઉં. ગુરુભાઈ તમારી પાસે એ જ ભાવના. બસ એ ભાવના માટે હવે સતત પુરુષાર્થ કરજે. હા, પુરુષાર્થી નો વિજય છે. ગુરુમાં હંમેશા એક સૂત્ર આપતા હતા, આપ લોકોને સાંભળ્યું હશે, પુરુષાર્થી નો સદા વિજય હોય છે. सुना है आप लोगों ने? जो पुराने लोगों को मालूम होगा, पुरुषार्थी नो सदा विजय હોય છે. બસ એટલે પુરુષાર્થ આપણા હાથમાં છે અને વિજય થવાનો પુરુષાર્થ છૂટ્યો તો હાર. પછી ઉલટું એ થાય ને, પુરુષાર્થ ન કરે અને પ્રમાદીનો સદાય હાર હોય છે, પુરુષાર્થીનો સદા વિજય હોય છે. સરસ. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક ભગવાન. ગુરુ એ આપણું દર્પણ છે, ગુરુને સર્વ સમર્પણ છે. ગુરુ એ આપણું દર્પણ છે, ગુરુને સર્વ સમર્પણ છે. આ 3 દિવસનો મારો એક્સપિરિયન્સ કહેવાનો છે. ગુરુભાઈએ ફર્સ્ટ ડે ના કહ્યું હતું કે તમે 3 દિવસ માટે આઈસીયુમાં છો, પણ હવે આ આઈસીયુ કાયમ ચાલતું રહે એવી અંદરથી ભાવના આવે છે. વાહ, ચાર્જીસ વધી જશે. આઈસીયુ તો મોંઘું હોય ને, પણ આઈસીયુ છે આ તો વગર ચાર્જીસ વાળું નહીં. આ આઈસીયુ એવું છે, ઓલા આઈસીયુમાં તો ચાર્જ આપવો પડે, આ આઈસીયુમાં તો આનંદનું બોનસ મળે. શિબિરનો અનુભવ તો સારો જ રહ્યો. હવે સ્વાનુભૂતિ કરવાનો સમય આવ્યો છે. આ શિબિરમાં મારા ઘણા ડાઉટ્સના ખુલાસા થઈ ગયા. દ્રવ્ય ગુણ પર્યાયમાં બહુ જ કન્ફ્યુઝન હતું, એ હવે ક્લિયર થઈ ગયું છે. શિબિરમાં એક ખાસ અનુભવ કર્યો કે મારા બધા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો, એ પણ ક્વેશ્ચન પૂછ્યા વગર જ આવી ગયો. થેન્ક યુ ગુરુભાઈ. આ 3 દિવસ ઇન્ટરનેટ થી દૂર અને પોતાના ઇન્ટરનેટ થી કનેક્શન થઈ ગયું છે. આ શિબિર પહેલા માત્ર સત્સંગ સાંભળવા જ ગમતા હતા, પણ હવે લાગે છે કે પ્રેક્ટિકલ થી જ આગળ વધાશે, એમને નહીં વધાય. ગુરુભાઈ, હું પહેલા તમને મેસેજ કરીને હેરાન કરતો હતો, પણ હવે લાગે છે કે હજી વધુ હેરાન કરવા પડશે તમને. અવશ્ય હેરાન નથી, આમાં તારા મેસેજ થી હેરાન ન થવાય. અને હવે તો કોલેજ પણ મુંબઈમાં, કોલેજનું એડમિશન પણ મુંબઈમાં લીધું છે, એટલે બસ હવે તમારા શરણમાં આવું જ છું. વેલકમ વેલકમ. મારા પુણ્ય ઓછા હતા એટલે મારા ગુરુમાના દર્શન તો નથી કર્યા, પણ આ ઓગસ્ટમાં મુંબઈમાં ગુરુમાની તિથિના દિવસે ફર્સ્ટ ટાઈમ ગુરુભાઈ સાથે દર્શન થયા હતા. ત્યારે એમને જોઈને કોઈક સેલિબ્રિટીની ફિલિંગ આવતી હતી મને અંદરથી. 2 વર્ષનું જે તિથિ હતી ને, ત્યારે એ લોકો આવ્યા હતા. આપણે જે તિથિમાં ભક્તિ રાખી હતી ને સાંજના, તभी પછી ગુરુમાના એમના ઘરે દર્શન કરવા આવેલા, એ ટાઈમની વાત કરે છે. છેલ્લે 3 દિવસની વોલેન્ટિયરિંગ સર્વિસમાં કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયું હોય તો મિચ્છામી દુક્કડમ. વાહ વાહ. જય જ્ઞાયક ભગવાન. વાહ વાહ. બસ તો હવે જેમ તું કોલેજ લાઈફમાં ત્યાં બહારનું ભણવા માટે જાય છે, તો આ આપણી મહાવીરની કોલેજમાં પણ એડમિશન ચાલુ છે. એટલે અમે પણ એડમિશન લેજે. અને તું તો બોમ્બેમાં જ છે, એટલે તને તો કોલેજમાં, મહાવીર કોલેજ આમ તો બધી દિવસે ચાલુ છે, પણ તને વાંધો નહીં, રવિવારે કોલેજ ત્યાંની બંધ હોય ત્યારે આ કોલેજમાં આવશે. લાભ લેજે. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક. ગુરુજી પ્રણામ, ગુરુમાને પ્રણામ. હા, આવે છે ને અવાજ? અવાજ ધીમો છે ને? પરિચય આપું. હું પોતે સિદ્ધકુળનો છું. પરિણામથી જોઈએ તો મારા ગુરુનો એક નાલાયક શિષ્ય છું. નામ છે રાજુભાઈ. આ શિબિરની ચર્ચા કરું તો આ શિબિર દ્વારા મારા ગુરુએ અમને જે ગુટાવેલું હતું એની ગુરુભાઈ દ્વારા વિશેષપણે દ્રઢતા થઈ છે. એ જ વાત જે ગુરુ અમને કહેતા અમને
કેટલીય વખત હજારો વખત કીધી, એ જ વાત ગુરુભાઈએ અમને ફરીને પાકી કરાવી અને અમારી દ્રઢતા વિશેષ કરાવી છે. એ બદલ ગુરુભાઈનો હું ઉપકારી આભારી છું. એ ભાઈ કઈ પર એમ જ એમની વાણી દ્વારા અમારી સમજમાં વિશેષ નિર્મળતા આવી છે. એ બદલ અમે રાજી છીએ. પ્રશ્નોત્તરી દ્વારા અમારા કેટલાય પ્રશ્નોના સમાધાન થઈ ગયા અને હજુ તો ભુજ અને ગાંધીધામ આવશે ત્યારે અમારે વિશેષ હજી પ્રશ્નોનું લિસ્ટ તો બાકી જ રાખ્યું છે પર્સનલ બધાના, તો ત્યારે વિશેષ અમારે સમજીને ક્લિયર થવાની છે. અમારે ભુજમાં જ્યારે પણ સત્સંગ ચાલતો ત્યારે અમે એક જ વાત કરતા કે ભાઈ અહીં કને તો મારી જોડે તો કંઈ છે નહીં, જે કંઈ છે તે જ્ઞાની પુરુષ કને હોય છે. આપણે અત્યારે આંગણે કચ્છમાં જ્ઞાની પુરુષની શિબિર થઈ રહી છે, તો દરેક મુમુક્ષુએ અમે ખાસ કહેતા દરેકને કે આપણે એક એવો અવસર પ્રાપ્ત થાય છે કે જેમાં આપણે જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળવાનું છે. તો અહીં તમે એમની વાત ઉપર લક્ષ્ય આપવા કરતાં એ જ્ઞાની પુરુષના સાનિધ્યનું વિશેષ ચિંતન કરી અને એમના દ્વારા દેશના લબ્ધિનું કારણ ઉત્પન્ન કરી લેજો, પછી તમને ક્યાંય પણ અટકવું થશે નહીં. અમારા માટે એક જ્ઞાની પુરુષની હયાતી અહીંયા સાનિધ્ય એ બહુ અમારા માટે કિંમતી વસ્તુ હતી અને એમને પ્રાપ્ત થઈ છે. એ અમારા માટે બહુ ઊંચી વાત છે. આપણે સૌ મુંબઈ અને ભુજના આમ જુઓ તો એક જ વૃક્ષની ડાળીઓ છીએ. મારા ગુરુ, એમના ગુરુ ગુરુભાઈ અને ગુરુમાના દ્વારા એ જ લોકો દ્વારા અમે અહીંયા પામેલા છીએ. એટલે તમારો જે મુંબઈમાં એક સરસ મજાનું આંબાનું વૃક્ષ ઉગેલું ગુરુમાના રૂપે, એની જે એક ડાળી આ કચ્છની છે. એટલે આપણે કોઈ અલગ અલગ નથી, એક જ વૃક્ષના બધા પંખીઓ ડાળીઓ છીએ. તો એક મુજબ આપણે સાથે રહીને આગળ પણ કામ કરીશું. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક ભગવાન. હર સરસ સરસ રાજુભાઈ, તમે શિબિરના જે ભાવ લક્ષમાં લીધા છે એ ખાસ આગળ વધારજો. જે વાત રમેશભાઈ કહેતા હોય કે આખી તો શું છે, બધા શાસ્ત્રો જ્ઞાનીઓની એક જ વાત હોય, સમાન જ આવે. અંતરથી નીકળતી વાત અંદરના સ્વભાવને પ્રગટ કરીને બહાર કરાવતી હોય. જે પુરુષાર્થ તમે બધાએ ઉપાડ્યો છે, હવે તમે બધા મને વારંવાર કહો છો કે તમે અહીં પધાર્યા એટલે થેન્ક યુ, આભાર. વાસ્તવમાં તો કુદરતી યોગાનો યોગ છે. આમ જ્યારે માર્ચમાં આવેલા શિબિરમાં ત્યારે બહેનો અને ભાઈઓનો બહુ આગ્રહ હતો કે એકવાર શિબિર રાખો, અને મને રમેશભાઈનો પણ વારંવાર આગ્રહ આવતો હતો કે તમે એકવાર આવશો તો આ લોકોના ઘણાને પ્રશ્નોનું સમાધાન થશે અને બધાને ઘણી તૈયારી છે, તમે આવો. પણ યોગ નહોતો મળતો. પણ પછી જ્યારે રમેશભાઈનો દેહ પરિવર્તન થયું અને જે તમારો બધાનો વિરહ અગ્નિ જોયો અને તમે બધા દુઃખી જોયા, એટલે પછી નક્કી કર્યું કે એકવાર હવે જઈને બધાને ગાડી થોડી પાટે પર ચડી જાય તો એ શું નહીં તો આર્ત ધ્યાનમાં પછી બધું બધા અંદર ચાલ્યા જશે. એટલે ડિસિઝન જલ્દી લીધું અને કુદરતી યોગ અનુયોગ બધી રીતે યોગ અનુયોગ થઈ ગયું કે પર્યુષણ પછી વાંધો નહીં આવે. અને પર્યુષણ પછીનો ઓટોમેટિક અહીં પણ બધી વ્યવસ્થા હતી, તમારા લોકોની બધી તૈયારી હતી. અને અમે રજા એક આવતી હતી 2 તારીખની, એટલે શનિ રવિ તો રજા જ આવતી હતી. એક જ દિવસનો પ્રોબ્લેમ આવતો હતો કોઈને જે વર્કિંગ વાળા હોય, તમે તો એક દિવસનો તો કોઈને કોઈ અંદરમાં ઉપાય કરી લે. એટલે કુદરતી યોગ બનતો ગયો. એટલે ખરેખર તો મને એટલે આ દેહ પરિવર્તનના નિમિત્તે જ વધારે ભાવ થયો કે ભાઈ તમે બધા વિરહ અને વેદનામાં આકુળતામાંથી બહાર નીકળી અને વ્યવસ્થિત આત્મ સાધનામાં લાગી જાઓ. એ ભાવથી જલ્દી કર્યું અને તમે બધાએ જલ્દી જ પકડી ઘણું લીધું. સારું. મને પહેલા દિવસે તેમ હતું કે પ્રેક્ટિકલ લઉં કે ન લઉં, કેમ કે મિક્સ બધા હતા. અમુક જૂના હતા એ ખબર હતી પકડી શકશે, પણ જ્યારે પહેલા દિવસે જ્યારે પ્રશ્ન આવ્યા, પ્રશ્ન સાંભળતા થયું આમાં કોઈ સિમ્પલ પ્રશ્ન જ નથી આવતા. એટલે મેં નક્કી કરી નાખ્યું બીજા દિવસે આખો દિવસ આપણો પ્રશ્નોત્તરીને જ ચાલ્યો. કાલનો તો સવારથી જ પ્રશ્નો ચાલુ થઈ ગયા, બધાના સમાધાન થયા. અને જે સમાધાન પછી બધાના ચહેરા જે ખુલતા જોયા ને, મેં તો આ તો ભાઈ એકદમ પ્યાસી ભૂમિકા છે, જેટલું પાણી નાખશો એ બધું ચૂસાઈ રહ્યું છે, એક પણ બૂંદ વેસ્ટ જઈ નથી રહ્યું. કારણ કે રોજ મળતું હોય ને, રોજ મળતું હોય ને ત્યાં પછી વેલ્યુ ઓછી થઈ જાય. રાજુલ આ એ લોકોને તો એક તો રમેશભાઈનો વિરહનું દુઃખ હતું અને પ્રેક્ટિકલ મળવા માટે ઝંખના હતી. અને જ્યારે મળતું હતું એક એક બૂંદ એમને તો ચૂસી છે. અને આપણે તો બોમ્બે વાળા તો એમ છે કે આપણે તો રોજ મળે છે એટલે એવા અભિમાનમાં રહી જશું ને આ લોકો ચૂસીને અંદર
મોતી પ્રાપ્ત ન કરી લો, ધ્યાન રાખજો મુંબઈ વાળા. હા બરાબર છે. તમારી ભૂખ પ્યાસ ને વધારજો, અને જે ભાવનાથી તમે જે રુચિથી ઉપાડ કર્યો છે અને તમારા બધાનો ઉત્સાહ ઘણો છે, તો એ ઉત્સાહ ચાલુ રાખજો, ટકાવી રાખજો બસ. તો એ પુરુષાર્થ તમને આગળ વધારશે વધારશે વધારશે. સરસ. जय ज्ञान भगवान। मेरे को तो कुछ, मैं तो खाली नवीन भाई का बोला था, इनका थोड़ा ज्यादा बहुमान करो, तो उन्होंने मेरा नाम बोल दिए बोलने में। तो मैं मेरा परिचय दे रहा हूँ कि मैं नौकरी करने के हिसाब से और नौकरी करने के लिए मुंबई में आया था। मुंबई में आने के बाद सिल्वर अपार्टमेंट में 2 माला पे ये जो गुरु है, ये जो है ना, ये हंस रहे हैं ना, एज इट इज जिंदगी भर ऐसे ही हंसते ही थे। तो इनको हंसते हुए देख के, और मुझे भी जब कोई देखते हैं तो मेरे को भी वैसे ही हंसी आ जाता है। तो वो हंसने का भी गुण उनसे ही सीखा हूँ। और उनको, और वैसे वो जो मिठाई का एग्जाम्पल आता है ना, तो वो जो गुरु जो थे ना हमारे, तो उनके यहाँ लोग, सत्संगी लोग सब नए नए आइटम मिठाई लेके जाते थे। तो सबसे पहले उन्हें मुझे ही चखाते थे। तो मिठाई का टेस्ट भी मेरे को गुरु माँ ने ही दिया है, और तब से मैं मिठाई वाला हो गया हूँ। लेकिन अभी गुरु भाई ने मिठाई आना ही बंद कर दिया है। उसके बाद जब उनके पास आया तो उन्होंने मुझे, मैं तो बोला जाए तो एक, आप लोग तो एक मिट्टी हो, सामान्य मिट्टी से कुम्हार को घड़ा बनाना बहुत इजी है, लेकिन जो पत्थर वाला मिट्टी रहता है ना, उससे एक एक पत्थर अलग करके घड़ा बनाना बहुत डिफिकल्ट रहता है। तो उन्होंने मुझे पत्थर अलग कर करके घड़ा बनाने का कोशिश किया, लेकिन जितना वो पत्थर अलग करना चाहते थे उतना उसमें और छोटे छोटे कंकड़ के रूप में पत्थर हो जाता था मैं। तो नहीं तो अभी तक उन्होंने जितना प्रयास किए, अगर उनके हिसाब से मैं अभी तक सीधा चला होता तो अभी तक शायद मेरा काम उनके हाजिरी में ही हो गया होता। लेकिन उनके अगेंस्ट ही मैं चलता था। वो उस समय जो भी हो, या फिर मेरा अपात्र, या फिर कर्म का उदय, ऐसा जो भी है, लेकिन उनके अगेंस्ट चलता था। और उनके अनुरूप में अगर उन्होंने जैसा बताए थे वैसा मैं चला होता तो अभी तक मेरा काम हो गया होता। लेकिन फिर भी बोलते हैं ना कि जब भावना होती है ना तो लोगों का काम हो जाता है। लेकिन वो गुरु इतना बोलते थे कि इसमें धर्म का रुचि है, उनको बोलते थे कि नानू तू इसको सिखाते रहना। तो गुरु के कहने से नानू भाई ने बीच बीच में बोध देते देते अभी तक जो मेरा है वो इन्होंने ही करा रहे हैं। और एक जहाँ तक भावना की बात आई, तो जब भावना था तो अपन मुंबई से भी यहाँ शिविर करने आ गए। तो भावना अगर अपना हो तो अपन काम करके रह जाएंगे। अभी और एक चीज मैं ये भी बोलना चाहता हूँ कि मुझे बहुत दुख हो रहा है कि मैं जो है वो कुल का, जो आप लोग से नीचे कुल में हूँ। नीच कुल में कोई पाप कर्म के कारण से हो गया, लेकिन अभी आप लोग को मैं हाथ जोड़ के बोलता हूँ कि आप लोग रिच हो तो रिचेस्ट में जाना, मतलब ऊंचे कुल में हो तो ऐसा कर्म करना कि नीच कुल नहीं बंधाए और फिर आप लोग भगवान की वाणी से वंचित हो जाए। अभी गुरु भाई जो है वो देशना लब्धि देने के रूप में, जिस तरह मुनिराज किसी के यहाँ पधारते हैं तो बोलते हैं ना चलते फिरते सिद्ध प्रभु आए हैं, वैसे ही चलते फिरते गुरु भाई अपने लिए सिद्ध समान ही है जो कि अपने को देशना लब्धि दे रहे हैं। अरे इतना नहीं है, इतना क्या बोल रहा है तू। तो एक अगर अपना भावना रहेगा तो अपना काम सफल हो जाएगा। एक स्टोरी बोलो। उनके बाद में बोलता हूँ ना, एक छोटा सा स्टोरी याद आ रहा है कि राम, सीता और लक्ष्मण दंडक वन में गए थे। दंडक वन में जब गए थे तो उधर एक जटायु पक्षी था। तो जटायु पक्षी ऊपर पेड़ पर बैठा था। तो राम और सीता और लक्ष्मण दंडक वन में थे। तो सीता इधर तो राजमहल से गए थे, लेकिन उधर उनके पास कुछ खाने पीने का साधन नहीं था। तो सीता माँ जो थी वो मिट्टी के बर्तन में उनको रोटला बना के दे रही थी। और लक्ष्मण ने जब उनको खाने बोले तो उनके राम के आंखों से आंसू आने लग गया। तो लक्ष्मण बोला, भैया अभी आप क्यों रो रहे हो? मुझे मालूम है कि आप उधर राजभोग नहीं मिल पा रहा है यहाँ, इसलिए रो रहे हो। तो राम जी बोले कि तूने अभी तक अपने भैया को पहचाना नहीं है। मैं इसलिए रो रहा हूं कि अभी तक जो अयोध्या में एक चरण रिद्धि मुनिराज को आहार दे के भोजन लेता था,
वो मेरा विधि नहीं मिल रहा है, इसलिए मैं रो रहा हूँ। और इतने में ही उनकी भावना इतनी थी कि इतने में ही कोई रिद्धिधारी मुनिराज वही जंगल से जा रहे थे। तो मुनिराज का भी ऐसा ही प्रण था कि राजकुमार हो और जंगल में हो, उनके हाथ से ही मैं हार ग्रहण करूंगा। तो देखो योगानुयोग, वहां से फिर रिद्धिधारी मुनिराज नीचे उतरे, उनके हाथ से उन्होंने हार दान दिए, फिर उन्होंने ग्रहण किए। ये सब विधि जो एक जटायु पक्षी देख रहा था ऊपर बैठे बैठे, जब तक हार पूरा हुआ तब तक वो नीचे नहीं आया जटायु पक्षी। उसके बाद जब हार पूरा हो गया, पूरा होने के बाद उसको ये विधि देखते देखते जाति स्मरण ज्ञान हो गया। अरे मैं तो ये गिद्ध नहीं, ये पक्षी नहीं, ये दंडक वन, अरे मैं तो यहाँ का दंडक राजा था और मेरे नाम से ये वन का नाम दंडक वन था। मैंने धर्म नहीं किया, विराधना किया, इसलिए अभी जटायु पक्षी हूँ। अभी मेरा तारने वाले मुनिराज आ गए हैं और बस मुनिराज का हार पूरा हुआ और उनके चरणों में वो फटफटाने लग गया। मुनिराज जो है वो कुछ ज्ञानी रहते ना, अवधि ज्ञानी कुछ, वो समझ गए, उनको बोध दिए। उनको जो है एक बोध से या दो बोध से सम्यक दर्शन हो गया। उनका पंख जो है वो सोनेरी का हो गया। और फिर वो राम की क्या भावना रहती थी कि पहले ज्ञानियों को भोजन कराएंगे फिर खाएंगे। और राम जो है वो चतुर्थ गुण स्थान वाले थे, लेकिन वो पक्षी जो है वो पंचम गुण स्थान वाले हो गए। मुनिराज बोल दिए अब इस पक्षी का ध्यान राम, तुम्हें जो विरह थी वो तुम्हें मिल गया। राम को बोल दिए पहले अभी इसका ध्यान तेरे को रखने का है। यानी कि उनको ज्ञानी भी मिल गए, ये हार दान कराने वाले भी मिल गए और उनका काम भी हो गया। तो भावना था राम का तो सब काम हो गया। तो अपना अगर भावना रहेगा तो काम जरूर होएगा। वैसा भावना भाते रहे तो अपना गुरु का सानिध्य तो है ही, वो अपने को आगे लेके ही जाएंगे। जय ज्ञान भगवान। अच्छा, नवीन भाई का मैं ये देखा हूँ कि पोजीशन पूरा होने के बाद लोग ध्यान करते हैं, लेकिन वो ध्यान इधर 2 माला में आते थे, सिल्वर में ध्यान करने आते थे, लेकिन उन्होंने शिविर का ही ध्यान किया है अभी तक। तो उन्होंने शिविर का ध्यान करके अपने को शिविर के ध्यान में बैठाया है। तो इसलिए अगर इतना सब करने के बाद भी अगर उन्होंने कभी जोर से बोल दिया होगा या उनके कहने पर अपने को दुख लग गया होगा, तो अपने को ऐसा लगता है कि उन्होंने ऐसा बोले, लेकिन वो कितना उनके पीछे लगे हुए हैं, उनकी भी जरा ये देख के और नवीन भाई का तारीफ करो और क्या बोलते वो करो। जय ज्ञान। आप लोग सब प्रभु को पहचानते तो होंगे। झारखंड का उसका नाम है प्रदीप यादव, जैन नहीं है, पर आप लोग को भी पीछे रखते ऐसा जैन बन गया है। बराबर। ये गुरु माँ की सेवा का प्रभाव है। सेवा में रहता था और गुरु माँ की सेवा, और गुरु माँ तो ऐसे थे ना कि वो परोपकारी थे और जिसके अपने पे उपकार करते हैं उसके सामने बदला कुछ न कुछ देते ही थे, लेकिन किसी का उपकार रखते नहीं थे। तो ये कुछ न कुछ वो सेवा करते समय उसको अच्छी तरह से संस्कार देते रहते थे। उसको तो कोई संस्कार नहीं ना, धर्म का है तो नहीं, सामान्य एक मनुष्य ना। वो तो बोलता ना कि हम तो एकदम नीच कुल में, એટલે सब मांसाहारी सब उसके घर में ने उधर तो रहता, दारू मीन्स मांस ने पीने वाले। अभी तो 24 वो ऐसे जीव को आज इधर तक पहुंचा है और वो गायक भगवान की बात सुन रहा है कि मैं ज्ञानानंद सभा आज भक्ति भी गाई, आपने सुनी होगी। तो ये गुरु की ताकत का एक आपको एग्जाम्पल है कि ऐसे जीव को भी आज वो आत्मज्ञान की धुन में लगा दिया, वहां तक पहुंचा दिया। क्योंकि वो ऐसे जीवों का संग का फर्क पड़ता है ना, कि जो आत्मा में रमते हुए जीव को उनका संग में आप रहे तो धीरे धीरे आपकी पात्रता देख के बढ़ाते रहते। इसमें गुरु को बोला रे वो कि श्रम बहुत पड़ेगा ना भाई। एक अपने जैन कुल में जन्मते तो पूर्व के कुछ संस्कार अच्छे लेके ही आते हैं अपन तो अपने को तो थोड़ा ही बोध दे तो भी परिवर्तन आ जावे। अब ये तो इसे इतने नीच में से आए, तो पहले तो जैन धर्म क्या है उसको मालूम नहीं, हिंसा उसको, लेकिन ये पात्रता कहीं पूर्व का लेके आया होगा। शुरुआत में 1 साल के अंदर ही उसने 7 व्यसन का
पचखंड ले लिया, जो ताकि आपके जैन कुल में कितने लोगों को हम लोग बोलते हैं कि 7 व्यसन का पचखंड लो, तो लेने को तैयार नहीं होते हैं। नहीं भाई, कभी कभी पार्टी में जाते हैं तो थोड़ा तो ड्रिंक्स ले लेते हैं, कभी कभी सब ऐसे त्योहार आते हैं ना, तो तभी तभी जुआ खेल लेते हैं। जैन कुल की बात कर रहा हूं, जैनों भी 7 व्यसन का त्याग करने को जल्दी रेडी नहीं होते, लेकिन उसको गुरु ने समझाया 7 व्यसन का पाप का स्वरूप, तुरंत उसने त्याग कर दिया, पचखंड ले लिया, आजीवन आजीवन त्याग। जो है ना घर पे जाता था, बोलते हैं अबे घर पे जाए तो थोड़ा वो बने, तो बोले मैं वो घर पे खाना ही नहीं खाता, मैं अलग खाता। फिर धीरे धीरे घर में समझा समझा के कम करा दिया, माँ बाप को, भाइयों को, कि मैं रहूं तब घर में नहीं बनाने का। अब देखो धर्म का प्रभाव बढ़ता जाता है, तो उसी कारण घर में जब वो जाता तभी वो बनाने का बंद करा दिया। फिर समझा के कम कराया, फिर भी जितना उनको भी सदगुरु का संग नहीं मिला ना, तो पूरा त्याग नहीं कर पा रहे उनके घर वाले। तो ऐसे गुरु के संग में आते, सेवा में रहता, पात्रता तो बहुत थी गुरु को घरने में श्रम बहुत पड़ा, लेकिन इतनी थी कि उसको गुरु के प्रति भक्ति बहुत थी। एक चीज थी कि वो गुरु के प्रति उसको भक्ति और सेवा भाव बहुत था। भले उसके अवगुण के कारण थोड़ा तकलीफ करता था, उसके काम में थोड़ा गड़बड़ करना, गुरु को तकलीफ होना, लेकिन भक्ति ऐसी थी कि 1-2 बार तो गुरु ने हाथ जोड़ के प्रदीप को बोल दिया, प्रदीप तेरे कारण मेरे को तकलीफ बहुत होती है, का तू सुधर जाने का छोड़ दे। तो के पहला वाला तो ट्राई करूं, लेकिन दूसरा वाला तो कभी नहीं करूंगा। बोल रहे छोड़ने का नाम ले तो सीधा रोने लग जाता था कि छोड़ने का नाम तो बोलो ही नहीं, जैसे कहोगे तो मैं ट्राई करूंगा, कोशिश करूंगा। तो वो ऐसी भावना थी। तो गुरु का संग में आते, और फिर गुरु का जो विरह हुआ ना, उससे उसका दिल में बहुत चोट लग गई कि वो ऐसे ज्ञानी महान गुरु के संग में रहा, इतना मेरे को समझाने की कोशिश कर रहे थे। फिर बस ये टर्निंग पॉइंट में अंतर्मुखी अभ्यास का रस जगा उसको। पहले तो बाह्य संस्कार के हिसाब से, लेकिन सत्संग का रुचि वाला था, लेकिन सुनने की रुचि वाला था। फिर धीरे धीरे धीरे, अभी तो आप लोग को तो मालूम नहीं होंगे, लेकिन सुबह 5 बजे उठ जाता है। 5 बजे उठ के तैयार होके 6 से 7 ज्ञान ध्यान करेगा, थोड़ा ध्यान भी करेगा, काम भक्ति सुनेगा, काम प्रवचन सुनेगा। 7 बजे से वो काम में लगेगा, 10 बजे तक रहता है, फिर ऑफिस जाता है। 7 से 10 आप काम करते हो तो आप क्या करते होंगे? काम में लगे रहते था। उसका कंटिन्यूस का भक्ति का प्रवचन कुछ न कुछ वो बैक साइड में लगाया हुआ रखता ही है। काम में करता है तो भी बैक साइड में उसका भक्ति बजती रहती का, प्रवचन कुछ न कुछ वो लगाते ही रहता है। शाम को ऑफिस से जैसे आएगा, शक्य हो इतना जल्दी आके चौविहार करने का ट्राई करेगा, रात्रि भोजन नहीं हुआ या लेट हो जाए तो एक बार खाने के बाद रात को नहीं खाता है। जैन को बोल रहा हूँ, अजैन की बात कर रहा हूँ, सुनना हो जैन लोगों, रात्रि भोजन छूटता नहीं अपने को। ये जो कोई जैन बन रहा है, इसलिए उसने बोला कि मैं निज कुल में जन्मा क्यों, कि पूर्व में मैं उच्च कुल में कहा कोई अभिमान किया होगा या कोई उच्च कुल वाले का बदनाम किया होगा, निंदा की होगी, तो मैं निज कुल में जन्मा हूं। आप उच्च कुल में जन्मे हो, लेकिन आप उच्च कुल की मर्यादा है, जैन कुल की जो मर्यादा है, जैन कुल का जो महिमा है, उसको आप जो भूल जाएंगे तो हाथ जोड़ के बोल रहा है कि नीच कुल में मत जाना। अब उच्च कुल बोले रिच हो तो रिचेस्ट बन जाना, लेकिन उच्च कुल में है तो और उच्च कुल में जन्म लेना, मतलब जो उच्च कुल के संस्कार को और टिकाए रखना, तो आप उच्च कुल में आएंगे। नहीं तो उल्टा हो जाएगा। क्या उल्टा होएगा बोलो? आप नीच कुल में चले जाएंगे, जो उच्च कुल के जैन के कुल के संस्कार नहीं रखेंगे। और ये जो है नीच कुल में जन्म लिया हुआ है लेकिन जैन बन रहा है, तो आगे के जन्म में वो जैन के उच्च कुल में जन्म लेगा। इसलिए इसमें एक प्रेरणा लेने जैसी है कि रात को भी आते ही कुछ न कुछ काम रहेगा, लेकिन वो अपना कान को तो उधर ही टिकाए रखता है, कुछ न कुछ लगा देगा। कभी शाम को थका हुआ रहता तो कोई धर्म की स्टोरी, जैसे अभी स्टोरी बताई ना, तो उसको स्टोरी भी सुनता रहता है, जैन धर्म की कहानियां, कुछ न कुछ चालू रहता है।
और आप लोग को भी नहीं मालूम हो, आप लोग सत्संग में आते हो ना, समझो बुधवार को आते हो, तो आप क्या करके आते हैं? वो अगले बुधवार में जो गया बुधवार का वो सत्संग पूरा दिन में सुबह ही लगा के या शाम को लगा के रिवीजन कर लेता है कि अगले गया बुधवार में क्या सत्संग आया था, क्या पॉइंट आया था, वो सुन के फिर बुधवार को आएगा, या रविवार को आया तो रविवार का सत्संग लगा देगा। आप लोग शायद ऐसे रिवीजन करके भी नहीं आते होंगे। मैं हर्ष से इसका हर्ष करके नहीं, गुण लो तुम, कि आपको बोध लो कि आज इसकी इतनी योग्यता बढ़ रही है, और आपको नहीं मालूम है, वो तो चर्चा करता है ज्ञान और ज्ञाय की है। नवीन भाई को भी आते हैं, नवीन भाई अभी सुबह, नवीन भाई जब सुबह आते हैं ध्यान करने को तो उनके साथ भी चर्चा ध्यान ज्ञान ध्यान की प्रैक्टिकल की करता रहता है। तो प्रेरणा लेंगे? टाइम हो गया है, 5-10 मिनिट है अभी। થોડા લોકો બાકી છે બાકી છે, મને તો ધ્યાન નહીં રહેતા है। હા, વાંધો નહીં, પણ એ તો સમજવા જેવું ઈ જ હતું। હવે લેડીઝમાં સીમા આંટી, રુચિ અને ભારતીબેન ખંડોલ, તો ભાવનાબેન કોણ હતું? ભારતીબેન તો આવી ગયા, બેવ આવી ગયા, ભાવનાબેન આવી ગયા, ઓકે, ભલે। તો આ બે લેડીઝ, પલ્લવીબેન છે, અગર એમને આવવું હોય તો, અને અહીંયા જેન્ટ્સમાં મહેશભાઈ અને જિગ્નેશભાઈ અને સંભવ। જય નાયક ભગવાન। શરીરનું નામ રુચિ, ગુરુમાં રમેશ કાકા, ગુરુભાઈના ચરણોમાં કોટી કોટી વંદન। સર્વ મુમુક્ષુઓને મારા જય નાયક ભગવાન। આ શિબિર એટલે મારા માટે તો એક લોટરી જ હતી, એકદમ અકલ્પનીય કે અશક્ય લાગે એવું જ હતું। હું 3 શિબિરથી ભાવના ભાવતી હતી કે મને શિબિરનો યોગ થાય, પણ મારા માટે પોસિબલ નહોતું। પછી ગુરુભાઈ કાયમ એમ જ કે ક્યારે નેગેટિવ નહીં થવાનું, છેલ્લે આ દિવસ સુધી ભાવના ભાવવાની, અને એમની એક જ ચાવીથી અંતરની ભાવના ભાવી, અને એમના વચનમાં સાચું તો થવું પડે જ। પછી ગુરુભાઈ પાસે હું નહોતી જઈ શકતી, મારું આ અત્યારે એમનું ફર્સ્ટ ટાઈમ એમને સાથે મળવાનું થયું, તો મારી ભાવના એમને અહીંયા ખેંચી લાવી, અને આપણા સર્વાનું ઉપાદાન તો ખરું જ। માર્ચ શિબિર થઈ, કચ્છના મુમુક્ષીઓ ત્યાં ગયા, વિનંતી થઈ, ગુરુભાઈએ હા પાડી, આ બધું થયું એ પહેલાંથી મારી ભાવના હતી, અને આજે થયું ફળીભૂત પણ। મારે બધી અનુકૂળતા પણ થતી ગઈ। મારા સાસુએ ખૂબ પ્રેમથી અને બહુ જ ઉત્સાહથી એકદમ ચિંતા વગર મને રજા આપી, અને હસબન્ડ અને સને બી બહુ સપોર્ટ કર્યો, એમને ખૂબ સ્પેશિયલ થેન્ક યુ। આ માર્ગમાં આવવા માટે મને 3 પુરુષોનું ખૂબ યોગદાન છે મારા જીવનમાં। પપ્પા, કે જેમણે મને શું વિચારીને મારું નામ પાડ્યું મને ખબર નથી, પણ હવે મને સમજાયું। એમના છેલ્લા સમયમાં એમણે મને ખૂબ ચિંતન અને વૈરાગ્ય આપ્યું। રમેશ કાકાએ ખૂબ અંતરની લાગણીથી બહુ સમય આપી મને મારા અંદરમાં બીજ રોપ્યું, અને એ બીજ કોઈ વાર તો અંકુરિત થાય જ એવો એમનો વિશ્વાસ હતો, અને એમના પર મારો વિશ્વાસ હતો, અને છે જ। મમ્મીએ કાયમ ટેકો આપ્યો, અને ગુરુભાઈ આજે એનું સિંચન કરી રહ્યા છે। જે કંઈ મારામાં છે આપ સર્વનું, આપ સર્વ થકી જ છે। એક વસ્તુ શેર કરવા માંગુ છું કે હું આ સિલ્વર ગ્રુપમાં કેવી રીતે જોડાઈ। એ ગુરુમાનું જ્યારે છેલ્લા સમયમાં એમની તબિયત બહુ નાદુરસ્ત હતી ને, ત્યારથી હું સિલ્વર સત્સંગ વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ, અને એના પછી જ્યારે ગુરુમાં ગયા ત્યારે પેલા પર્યુષણમાં જે મેં ગુરુબોધ કે ગુરુબુક સંલેખનાવાળા જે પ્રવચનો સાંભળ્યા, એમાં બધા શિષ્યોની ભક્તિ જોઈ, એનાથી મને બહુ પ્રેરણા મળી, અને એ પ્રવચનો થકી મને જે મળ્યું ને એનું હું કાંઈ વર્ડ્સમાં એક્સપ્લેન નહીં કરી શકું કે મને શું એમાંથી મળ્યું છે। એ પછી હું ખૂબ નિશંક અને નિર્ભય થઈ ગઈ। નિરપેક્ષતાની શિબિર, જ્ઞાન દર્પણવાળી શિબિર, જ્ઞાનાકાર જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાનવાળી શિબિર,
એ બધી શિબિરથી મને બહુ શીખવા મળ્યું. શ્રદ્ધા વધતી ગઈ, ભ્રમણા જતી ગઈ અને થોડું થોડું એક્ઝામ થ્રુ પણ શીખતી ગઈ. આ સર્વ ફેસબુક સત્સંગ માટે મીરભાઈ સ્પેશિયલ થેન્ક યુ. ગુરુભાઈને એક જ વિનંતી છે, હાથ જાલી ગુરુજી તારો તરવો આ સંસાર, તારા પગલે ચાલીને કરવો આતમ ઉદ્ધાર. હો મારા ગુરુમાં, હો મારા ગુરુભાઈ. સોરી કે આજે આપણે જેટલું પીરસ્યું છે, જેટલો વિશ્વાસ કર્યો છે, એટલું હું આપી શકી નથી કે લઈ પણ શકી નથી, પણ હું ટ્રાય કરીશ અને યોગ્યતા વધારીશ અને ક્યારે છોડીશ નહીં. થેન્ક યુ સો મચ. એઝ અ વોલેન્ટિયર કોઈને કંઈ દુઃખ લાગ્યું હોય, કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો સોરી, મિચ્છામી દુક્કડમ. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાન. રુચિબેન કે ને, નામ જ રુચિ. આમ જોવા જાય તો પરોક્ષ, પ્રત્યક્ષ આ વખતે જ મળ્યા છે અરે, પણ એમને પરોક્ષ જોવા જાય તો ગુરુમાના વિરહ જ્યારે એ ગયા એ ટાઈમે પર્યુષણના આગલા દિવસે એમનો દેહ પરિવર્તન થયો, તો એ સમયે જે શિબિરમાં ગુરુમાએ જે 19 વર્ષની નાની ઉંમરે એમણે જે લખી રાખ્યું કે મારા મૃત્યુ કે બાદ ક્યાં કરના, वो लिख के रखा था, मतलब उन्होंने लखी राखी थी कि મને મરણનો ભય નથી, ગમે ત્યારે મોત આવે હું તૈયાર છું, પણ મારે સમાધિપૂર્વક દેહ છોડવો છે. જે બધું એના ઉપર આપણે સ્વાધ્યાય કરેલો, તો ભગવાન ત્યારે તો પરોક્ષ સાંભળતા હતા. બધી શિબિરો એને આમ કે ને કે આમાંથી આ શીખી, પણ એ પરોક્ષ શીખી છે, કેમ કે એ તો ફેસબુક ઉપર સાંભળીને શીખી છે. પ્રત્યક્ષ તો આ વખતે મળ્યું છે. પરોક્ષ અને પ્રત્યક્ષમાં પણ કેટલો ફરક પડી ગયો. તમે લોકો બધા પ્રત્યક્ષ પણ ઘણી માણી હશે, પણ ઓલું કે મેં એ જ કીધું ને કે ભૂખ મેઇન ચીજ છે. એમ લોકોને જે ભૂખ હતી ને, તો એ ભૂખ પરોક્ષ હતી તોય પણ એમને પ્રત્યક્ષ તુલ્ય થતી હતી. અને જેને ભૂખ વગરનો ભોજન પીરસો ને, એટલે ગુરુમાં પણ ઘણી વાર કહેતો કે તું ખોટું તારું ગળું આ લોકોની પાછળ બગાડે છે, કે આ લોકોને હવે કાંઈ ફરક બહુ પડવાનું નથી, કે રોજનું બહુ મળે છે ને, તું હાથમાં ત્રિકાળી ધ્રુવ પ્રેક્ટિકલ બહુ કરાવે. પણ હવે કે ને એ લોકો પણ હવે પ્રૂફ થઈ ગયા છે. ચોટ લાગે છે મમ્મી વાળાને કહું છું. એને જે પરોક્ષ મળીને પણ આટલી અંતરની રુચિથી એને જો પરિણીતિ આગળ વધારી, તે બદલ આપણે એમાં પ્રેરણા લેવી છે કે આપણે તો પ્રત્યક્ષ મળે છે બોમ્બે વાળાએ, તો પ્રત્યક્ષને મળતાને મહિમા કરો, ગૌણ નહીં કરો, અને પ્રમાદ નહીં કરી પ્રેક્ટિકલમાં ઉતરી જાઓ. જય જ્ઞાયક ભગવાન. શરીરનું નામ સીમા. પરમ પૂજ્ય ગુરુમાં તથા પરમ પૂજ્ય ગુરુભાઈના ચરણમાં કોટી કોટી વંદન. ગુરુભાઈ, તમે આ કચ્છમાં જે શિબિર કરાવી એમાં તો 100 પરને જે ભેદ જ્ઞાન કરાવ્યું, તો હવે એમ જ લાગે છે કે 100માં જ રહેવું, પર તો હું કાંઈ કરી નથી શકતી, પણ કરવા જાઉં છું, પણ એમ બધું ખોટું જ છે, ભ્રમ છે. જે તમે મને સાપનું ને દોરીનું દ્રષ્ટાંત આપો છો, તેમ મેં આ કચ્છની શિબિરમાં એટલું સમજ્યું કે તમે હવે તો અમને કોળીઓ મોઢામાં મૂકી આપ્યો છે. હવે અમારે વાગોળીને ખાલી હજમ જ કરવાનો છે. એ કામ અને એ પુરુષાર્થ મારે કરવાનો છે. ગુરુમાં તો અમારે માટે ભગવાન સ્વરૂપ હતા. એમને કાંઈ પણ કહું તો તરત જ એનું મારું કાંઈ પણ ઉદય હોય કે કંઈ પણ હોય તો હું ગુરુમાને કહેતી, અને મારે તરત જ એનું સમાધાન થઈ જતું. અને ગુરુમાં મને હર સમય કહેતા, શાંત થાવ અને બધાને પ્રેમ આપતા શીખો. કારણ કે મારો સ્વભાવ જરા ક્રોધી હતો, હવે થોડો ઓછો થઈ ગયો છે, એ ગુરુમાં અને ગુરુભાઈની કૃપાથી. ગુરુભાઈએ કહ્યું કે ચોથા કાળમાં સિંહને બંને મુનિ મળ્યા અને એમણે સમ્યક પ્રાપ્ત કર્યું. તો હું નિરાશ ન થઈ કે આ પંચમ કાળમાં આ સીમા સિંહ રૂપે અને અતિ 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 પ્રિય એવા મારા પૂજ્ય ગુરુમાં અને પૂજ્ય ગુરુમાં ભાઈ, એ બે મને મુનિ રૂપે મળ્યા છે. તો આ ભાવમાં
હું જરૂર સમ્યક્ત પ્રાપ્ત કરીશ જ. આશા છે તો એવી બાંધી છે કે હવે કર્મોના ફટાકડા ફોડી ને સમ્યક્તનો દિવ્યો પ્રગટાવું અને આ દિવાળી સુધી એ કામ કરી લઉં. બોલવામાં કંઈ ભૂલચૂક કે અભિનય અસાત ન થઈ તો મિચ્છામી દુક્કડમ. કચ્છમાં આ શિબિર થઈ તો અમને તો એટલો આનંદ થયો કે જાણે અમે 5 સ્ટાર હોટલમાં ઉતર્યા. બધી સગવડ ખૂબ 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 અતિ મળી છે. તો આવી શિબિરમાં જો હવે અમે મારું કામ ન કરીએ, અમે તો ઘણા વર્ષોથી સાંભળીએ છીએ ને જો ન કામ કરીએ તો અમારું આજીવન વ્યર્થ જાય, તો એ વ્યર્થ તો અમે નહીં જ જવા દઈએ. જય જ્ઞાયક ભગવાન. જય જ્ઞાયક ભગવાન. સરસ. સીમાબેન, તમે દિવાળી સુધી કરવાનું છે. દિવાળીના દિવસો વધારે નથી બાકી, એટલે સીમાબેન અસીમ પુરુષાર્થ કરજો તો પુરુષાર્થનું ફળ મળે. અને છે પુરુષાર્થી જ છે, ઘણો પુરુષાર્થ સારો એવો છે. અને ગુરુમાની કૃપાથી અને પ્રેરણાથી વિશેષ આરાધના, ધ્યાન આરાધનામાં વિશેષ લાગેલા જ છે. ઓર આગળ વધજો. સમય થઈ રહ્યો છે ને જવાર? હા, હજી 8મો. માઇક આપો જલ્દી. જે બીજાને જવું હોય ને તે. શરીરનું નામ મહેશ, ગાંધીધામ. પૂજ્ય ગુરુમાં તથા ગુરુભાઈના ચરણોમાં વંદન. સર્વ મુમુક્ષુ ભાઈ બહેનોને જય જ્ઞાયક ભગવાન. કદાચ મુંબઈવાસી મુમુક્ષોને ખબર નહીં હોય કે 25 થી 30 વર્ષ પહેલા કચ્છમાં આત્મા અધ્યાત્મ માર્ગ કે વિતરાગી માર્ગનું યથાર્થ સ્વરૂપની કોઈને ખબર જ ન હતી. આમ મુમુક્ષોને પુણેના ઉદયથી કચ્છમાં યથાર્થ વિતરાગી માર્ગની જ્યોત જગાડનાર મોહન બાપા તથા રમેશભાઈ હતા કે જે અમોને વાવેલ અધ્યાત્મનું બીજ આજે વટવૃક્ષ સમાન થઈ તેના ફળ સ્વરૂપ આ શિબિર છે. પૂજ્ય ગુરુભાઈની અમારા ઉપર ખૂબ જ અમી દ્રષ્ટિ રહેલી છે. મોહન બાપા તથા રમેશભાઈના પણ માર્ગદર્શન રહ્યા છે અને તેમનું અધૂરું કાર્ય ગુરુભાઈએ જ પૂરું કરવાનું છે. કચ્છના મુમુક્ષુ ભાઈ બહેનોને હૃદયમાં અને પરિણીતિમાં જે જ્ઞાયક પ્રભુની જ્યોત જલી છે તેને પાવર પૂરો પાડવાનું કામ પાવર હાઉસ એવા ગુરુભાઈએ જ કરવાનું છે. આ શિબિરમાં બહાર ગામથી પધારેલા ખાસ કરીને મુંબઈથી પધારેલા મુમુક્ષુ ભાઈ બહેનોને કોઈ પણ જાતની તકલીફ થઈ હોય તો અવિનય અસાધના થઈ હોય તો કચ્છના સર્વ મુમુક્ષુઓ તરફથી મિચ્છામી દુક્કડમ. અંતમાં કચ્છના મુમુક્ષુઓ વતી ગુરુભાઈને વિનંતી કે આપ અવારનવાર આવી શિબિર માટે અમને સમય આપશો, આપનું અમૂલ્ય માર્ગદર્શન આપજો, જેથી અમને પણ અમારી સાધનામાં લીન થઈને શાશ્વત સુખના માર્ગમાં આગળ વધીએ. જય જ્ઞાયક ભગવાન. રુચિવંત જીવને રુચિ હોય તો માર્ગ મળે ને મળે. તો તમારી બધાની રુચિ છે તો કઈ ને કઈ માર્ગદર્શન મળતું રહેશે. જય જ્ઞાયક. સદગુરુ દેવાય નમઃ. ગુરુભાઈને વંદન. આ 3 દિવસમાં શિબિરમાં નિવૃત્તિ મળી અને ગુરુભાઈ સાથે રહેવાનો મોકો મળ્યો. 3 દિવસ ગુરુભાઈએ સતત પ્રેક્ટિકલનો ધોધ વરસાવ્યો. આ ધોધ લોનાવાલા કરતાં પણ અનેક ગણો વધારે હતો. ગુરુભાઈએ આપણને 3 દિવસ જ્ઞાન શીરો પીરસ્યો છે અને આપણે પેટ ભરીને ખાધો છે. હવે આપણે ગાયની જેમ વાગોળીને પચાવીએ એ જ ગુરુભાઈ પાસે આશીર્વાદ માંગીએ છીએ. અમારા ઉપર રમેશભાઈનો પણ અનંત ઉપકાર છે. અમને પોતાના દીકરા કરતાં પણ સવાયા ગણીને અમને ઉપદેશ આપ્યો છે અને મોક્ષ માર્ગમાં આવો 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 એમ કીધું છે અને નિવૃત્તિ લેવાનું ખાસ કહેતા, પણ હજી સુધી એમની આજ્ઞાનું પાલન નથી કરી શક્યા, તેનો અફસોસ છે. અને હવે જલ્દીથી જલ્દી નિવૃત્તિ લઈને સાધનામાં આગળ વધીએ એ જ સદગુરુ પાસે આશીર્વાદ માંગીએ છીએ. તે જ અને કોઈ પણ જીવને પર્યાદર્શથી જોવાઈ ગયો તો મિચ્છામી દુક્કડમ. જય જ્ઞાયક ભગવાન. બસ તમે મોક્ષ માર્ગ તો મેઇન નિવૃત્તિનો જ છે અને નિવૃત્તિ પ્રધાનતામાં જ વસ્તુનું સ્વરૂપ જલ્દી વ્યવસ્થિત પાકું થાય અને તમારી ભાવના જલ્દી સફળ થાય એવી અમારી ભાવના. લાસ્ટમાં રિંકીને બોલવાનું છે. રિંકી.
ખાલી 1 મિનિટ. હા, સંભવ છે. જય ગણાયક ભગવાન. મારી પહેલી શિબિર છે. મારું નામ સંભવ. મારું રહેવાનું એમ તો મુંબઈ છે, પણ લોકડાઉનના રીતે ગાંધીધામ આવવાનું થયું હતું. અને અગલી શિબિર જ્યારે લોનાવલા હતી ત્યારે હું ગાંધીધામ હતો. મારો ત્યારે એટલો પરિચય નહોતો અને શિબિરનો જોગ થઈ શકે એવું નહોતું. પણ ત્યારે જ રમેશભાઈનો યોગ થયો અને મેં તો પ્રત્યક્ષ સદગુરુની કૃપા શું હોય એ જાણી લીધું છે. જે છે એમના કારણે છે. અને એમણે એક વાત કરી હતી જ્યારે બધા પાછા આવ્યા ને એને નેક્સ્ટ ડે વાંચણીમાં એમણે કીધું હતું કે નાનુભાઈના 72 કલાક જો સફળ કરવા હોય ને તો એમણે જે 3 દિવસમાં કરાવ્યું એ રોજ કરજો, બાકી તો એમણે આપેલું સમય વ્યર્થ છે અને એમને જરૂર નથી. એમની સાધનામાં આ બાધક છે, એમના માટે આ અંતરાય છે, એટલે એમને જરૂર છે નહીં અને એ આપે છે અમને. તો તમારી જવાબદારી છે કે તમે જે 3 દિવસમાં સાંભળ્યું એને પ્રયોગ રૂપે કરો. એટલે પહેલા દિવસે પહેલા પ્રવચનમાં ગુરુજીએ કીધું હતું કે ભાવના અને પ્રતિજ્ઞા. તો હું પ્રતિજ્ઞા કરું છું કે મારી જવાબદારી છે કે 3 દિવસમાં તમે જે આપ્યું તેનો પ્રયોગ કરી યથાર્થ નિર્ણય કરીશ કે હું પરિપૂર્ણ પરમાત્મા જ છું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો બહુ સરસ. નાની ઉંમર અને ઘણા થોડા જ સમયના અંદર સંભવને આવી રુચિ જાગી છે અને એની રુચિ વિશેષ આગળ વધે અને પુરુષાર્થી બની અને સંભવનાથ ભગવાન જેમ થઈ ગયા એમ તું પણ ભાવિના ભગવાન બની જા. બસ. પલ્લવીબેન અને રિંકી આગે આ જણા. જય જ્ઞાયક ભગવાન. ગુરુમાના ચરણોમાં વંદન, ગુરુભાઈના ચરણોમાં વંદન. મારું નામ પલ્લવી છે. માઇક નજીક રાખો. સર્વ મુમુક્ષુઓને મારા જય જ્ઞાયક. આ શિબિરનો મારો પહેલી વખતનો અનુભવ છે. કહી શકાય એવું નથી. 3 દિવસ ક્યાં નીકળી ગયા ખબર જ નથી. અહીં તો ભવ બ્રહ્મની ધૂન લગાવી માર્ગ બતાવ્યો છે. મારે તો એક જ વાત કહેવી છે કે મને જગાડનાર રમેશભાઈ તેમજ ગુરુભાઈ ગુરુ છે. મારી આળસ અને પ્રમાદના કારણે આ આત્મસાધના નથી કરી શકી, પણ હવે આ ગુરુભાઈ એવા આશીર્વાદ આપો કે જલ્દીથી જલ્દી મારું કાર્ય કરું અને મારી સાધના પૂર્ણ કરી મારો પરિવાર પણ આ માર્ગમાં આવે, એ જ ભાવના. જય જ્ઞાયક ભગવાન. સરસ. બસ હવે તમારી ભાવનાને ટકાવી રાખજો અને જે ભાવનામાં તકલીફ થાય તો પ્રતિક્રમણ કરીને પાછા જાગૃત થઈ જજો. હવે स्वाति છે, ये गुरु माँ की भतीजी है, वो इंदौर रहती है, तो वो अभी आपको एक कोई अलग एक समाचार दे रही है. अब सुनो. जय ज्ञायक भगवान. गुरु भाई गुरु माँ आपको कोटि कोटि वंदन. गुरु भाई इतना जोरदार शिविर के लिए बहुत बहुत धन्यवाद. और कच्छ वाले सारे सत्संगियों को थैंक यू वेरी मच. बहुत जोरदार शिविर थी और हर एक अरेंजमेंट आप लोग ने बहुत अच्छे से रखा. थैंक यू वेरी मच. आप लोग आए पीछे से, पर आपको चांस पहले मिल गया शिविर का रखने को. मैं कितने टाइम से बोल रही हूँ, बट अभी लकीली अभी फाइनल हुआ है. तो अभी अगला शिविर इंदौर में रखने का प्लान किया है. फरवरी मंथ में है. डेट अभी फाइनल नहीं हुई है. जैसे ही फाइनल हो जाएगी आपको बताएंगे. मेरे मदर इन लॉ अभी यहाँ पे आए नहीं है. जयश्री संघवी इंदौर में ही है. मेरे हस्बैंड प्रतीक संघवी, मैं और मेरा बेटा मोक्ष को काफी लोग जानते हैं. आप सबको विनंती करते हैं कि आप बॉम्बे से सारे देव छोटा है आप सबको विनंती करते हैं कि आप सब बॉम्बे से, कच्छ से, दूसरे भी जहाँ से जितने भी लोग आ सकते हैं, आपको बहुत बहुत स्वागत है. वेलकम कर रही हूँ और पूरी तैयारी से आना. और इससे आशा करती हूँ, भावना करती हूँ कि इससे भी और जोरदार शिविर होएगी. और आप लोग ने जिस तरीके से अरेंजमेंट किया है, पता नहीं उतना हो पाएगा नहीं हो पाएगा. आपने तो बहुत ही मतलब एक जैसे उसने बताया 5 स्टार होटल, एक 5 स्टार का वो कर दिया है. तो पर भावना करती हूँ पूरी तरह से अच्छे शिविर होवे.
और सबको वेलकम करती हूँ। इसलिए प्लीज तैयारी शुरू कर दो, अंदर की भी और बाहर की भी। अंदर की सबसे पहले तैयारी शुरू कर दो, ताकि उधर टारगेट बना दो कि फरवरी तक अपना काम करके ही रहना है, शिविर में आएंगे जब तक। જય નાયક ભગવાન. રિંકીને હવે પિંકીને બોલવું છે. ડોક્ટર સુનીતાજી, ગુરુભાઈ પિંકીને હવે બોલવું છે 2 અક્ષર, પછી સુનીતાજીને બોલવું છે. પછી જયારે જવું હોય ને, જયારે એ લોકોને ટાઈમ થઈ ગયો ને, એમને એટલું કહી દે કે આપણો ટાઈમ 8 વાગ્યાનો હતો, પછી એને ગાંધીધામ કે ભુજવાડાને જવું હોય તો એ લોકો નીકળી શકે છે. અને બહુ આજે ટ્રેન જલ્દી पिंकी चल स्टार्ट कर। जय नायक भगवान, गुरु माँ और गुरु भाई के चरणों में कोटि कोटि वंदन। गुरु भाई, आप तो जानते ही हो मुझे हमेशा कितनी अंतराय रहती है आने की, और बहुत मुश्किल से आ पाती हूँ। बट पता नहीं, जैसे गुरु माँ हमेशा बोलते थे कि बस भावना भाती रहे, और आप भी इतना ज्यादा मुझे स्ट्रॉन्ग अंदर से बनाते हो भावना भाने के लिए, और वो ही सब दिख रहा है कि हर टाइम हर पोजीशन में आज इतने साल हो गए, इतना मुश्किल रहता है आना, क्योंकि इतनी ज्यादा मैंने अंतराय दी हुई है। और ये 3rd शिविर है। फर्स्ट लोनावला का नहीं, फर्स्ट शिविर तो 1 दिन का ही अटेंड कर पाई थी कैसे भी। 2nd शिविर लोनावला का था, जिसमें इतना मीन्स हर शिविर में और हर पोजीशन में ऐसे लगता है कि कितना अंदर से आप प्रैक्टिकल इतने एंगल से बताते हो, और लगता है कि हाँ यही बस, इसके आगे और कुछ है नहीं। पर एवरी टाइम आप कैसे आप इतना नया नया निकाल के आप ऐसे इतना बता सकते हैं, उसका सच में आपका बहुत उपकार है, और आप इतना मोटिवेट करते हो। प्रवचन तो बस मैं सबको यही बोलना चाहती हूँ कि भावना सिर्फ भाते रहो, और अंदर से भाओगे तो अपने आप, चाहे कोई भी तुम्हारे साथ नहीं हो, पर गुरु माँ साथ में है और हमेशा तुमको मोटिवेट करेंगी, और गुरु भाई के थ्रू। और थैंक यू गुरु भाई सो मच कि आपके वजह से अभी और आप हमेशा मेरा इतना साथ दे रहे हो, और मेरी अंतराय बस टूटती रहे, और मैं हमेशा आती रहूं। थैंक यू। जय नायक भगवान। बस पुरुषार्थ बड़ा, रुचि से सब हो गया। जय नायक भगवान. बोलવાનો ભાવ નતો પણ બોલી કાઢું. बोल तो करी, सबको बुलाती तो खुद कोली कैसी रहेगी? ના ના બોલી જ નાખું છું. પછી પેટમાં દુખશે ને પછી ને તો રાત કલાક. જય નાયક ભગવાન. શરીરનું નામ રૂપલ. બચપનથી ગુરુભાઈ તો મળી ગયા હતા, પણ ત્યારે ગમતા નહોતા. પછી જ્યારે ગમ્યા ત્યારે લગ્ન થઈ ગયા, અને પછી પરિવારને છોકરાઓને બીજા કુટુંબમાં જવાનું થયું, એટલે બધું ત્યાં ધર્મનું કંઈ રુચિ નહોતી. પણ મારે મમ્મીએ એમને પકડી રાખ્યા હતા. હજી એકવાર કીધું કે ગુરુ વગર આપણું જીવન વેસ્ટ છે, તો ત્યારે સમજાતું નહોતું કે ગુરુનું હોય તો શું ફરક પડતો હતો, એમ કે મસ્ત તો ચાલે છે મારી લાઈફ. થોડા વખત પછી એવું સમજાયું કે બહુ તકલીફો આવી રહી છે, તો કોઈને કહું કે કોને મને સાચું માર્ગદર્શન દેખાડે. ત્યારે ગુરુભાઈને કીધું કે એમને સર બોલાવતી, મારા સર હતા, એટલે મેં કીધું સર મને સમજાતું નથી, મને કંઈ કરો. તો મને કે મારી પાસે તો કાંઈ છે જ નહીં, મારા ગુરુ પાસે બધું છે. પણ ત્યારે મને એના ગુરુની કોઈ મહિમા નહોતી. થોડા વખત પછી 4-5 વર્ષ બી એવી રીતે નીકળી ગયા હશે. હંમેશા એમ જ કે મારા ગુરુની મહિમા મને છે, હું કાંઈ નથી કરતો, મને કાંઈ આવડતું નથી ને હું તને કરી શકું જ નહીં. મેં ચલો એક કરો, તમારા ગુરુ પાસે તો લઈ જાઓ. એમ કરીને એકવાર મને સિલ્વરમાં લઈ ગયા, મને દેખાડ્યા સંધ્યાબેનને કે આ મારા ગુરુ છે. મેં કીધું ઠીક છે, તમારા ગુરુ છે, મારા ગુરુ તો તમે છો. તો મને કે પણ હું તો હમણાં કોઈ શિષ્ય બનાવતો નથી, એટલે મને તો તને બનવું હોય તો મારા બહુ બધું એટીટ્યુડ બી છે મને, મારામાં હજી પણ છે. તો ખાલી ગુરુમાએ મને શીખડાવ્યું કે તને જે બહુ ગમે ને એની માટે તું બધું કરે કે નહીં. મેં કીધું એની માટે હું બહુ કરું, બાકી તો કોઈને માટે હું હલું એવી છું નહીં. તો કે તું ખાલી છે ને તને નાનું ભાઈ બહુ ગમે ને, તું નાનું ભાઈને એને જે ગમે ને એમ તારે કરવાનું. તો મેં કીધું સારું, એવું તો મારાથી થશે, કદાચ હું કોશિશ કરીશ. અને નાનું ભાઈ કે મને જે ગમે ને તારે એની માટે કંઈ કરવાનું. તો મેં કીધું સારું. એટલે 1:2:A+B = C એવી રીતે મારી લાઈફમાં ચાલુ થઈ ગયું. ગુરુમાં મને સૌથી ઇમ્પોર્ટન્ટ મારા લાઈફનો લેસન ગુરુમાં એમ આપ્યો
એમને મને બ્રહ્મચારીનો મહિમા બહુ કરાવ્યો. મને સખત વ્યસનો બધી જાતથી હું પૂરી જેટલું માણસોનો કરે એટલું બધું મેં કર્યું છે મારી લાઈફમાં. બધી જાતની વ્યસનથી મારે ભરેલી જિંદગી હતી. ગુરુમાં એટલું જ કીધું કે બ્રહ્મચર્યમાં આપણે રહેવું. તો ત્યારે મેં કીધું એવું હોય તો આપણે સેક્સ નહીં કરશું. તો મેં કે મેં તો તને વાત કરી જ નથી, મેં તો તને બ્રહ્મચર્યમાં રમણતાની વાત કરી છે. તો ત્યારે મને સમજાયું નહીં. પછી ધીરે ધીરે લગભગ એકાદ વર્ષ જેવું ખાલી પર્સનલ બોધમાં મને બ્રહ્મચારીની મહિમા જ ગુરુમાએ ખૂબ કરાવી, ખૂબ એનું મને ગોલન કરાવ્યું કે પોતાની સાથે રમતા શીખી જા, બીજું બધું તો નશ્વર છે. બધું સારું કે હું રમું છું, જો મને કેટલી મજા છે, નાનું રમે છે એને કેટલી મજા છે, તો તને મજા જોવે છે. અને મને મજાનો બહુ શોખ છે, મને મજા તો ગમે, મને સજા ગમે નહીં. મને કોઈ મને બંધન રાખે તો મને ન ફાવે, મને બહુ મુક્તતા જ ગમે પહેલેથી. કરે તો સૌથી પહેલું મારા લાઈફમાં યુટર્ન મને ગુરુમાએ બ્રહ્મચારીનું મને સમજાવ્યું. ત્યારબાદ ક્રમે કરે 5 દિનના વિષય કેમ છોડાવ્યા ખબર નહીં પડી. એક જમાનામાં વર્ષમાં 3 થી 4 વાર આઉટ ઓફ ઇન્ડિયા ન જાઉં તો એમ લાગે કે આ વર્ષ કેવો બેકાર ગયો, આપણે કંઈ કર્યું જ નહીં લાઈફમાં. અને નોર્મલ ટ્રીપ્સ તો એવરી મહિનામાં એક જ વાર જવું પડે એવું. એક ટાઈમ એવો હોય તો ગુરુમાં કે ક્યાં ભટકે છે, શું કરે છે, તને કેમ થાક નથી લાગતો? ને તું ખબર નહીં થાક જેવું તો નથી લાગતો, મજા જ આવે છે. એટલું બધું સમજાવતા 1.5-2 વર્ષ પછી એમ કીધું કે હવે તો પરિભ્રમણથી થાક. ત્યારે ગુરુમાં એવું કીધું કે હવે તો થાક. ત્યારે ખબર એ મિનિટમાં શું થયું મને નથી ખબર. મેં તમે જે આપવું તમને હવે મને આપી દો, મારે છૂટું જ છે આ પરિભ્રમણથી. ત્યારે પછી જાવજીમને એને પછખાણ આપ્યા કે બહુ સમજીને આપું છું, એમાં ઘણા બધા ઓપ્શન્સ આપ્યા, બહુ ટાઈમ આપ્યો. પછી કે તારું નક્કી તું પોતે કર, એમને એ છોડાવી દીધું. એના પછી તો ઘણું બધું બધી નેગેટિવ હેબિટ્સ છોડાવી. હવે ખાલી એક હેબિટ રહી ગઈ છે કે હું દાદાગીરી હજી બી બહુ કરું છું. અને મને એમ કહે છે કે ચાલશે, આ એક હેબિટ તારી સારી છે, દાદાગીરી કરીને કોઈના સારા માટે કરતી હોય તો વાંધો નહીં, પણ પોતા માટે તો યાદ રાખવાનું કે તું કંઈ કરી શકતી નથી કોઈનું. અને ગુરુભાઈ તો મારા જ છે, કોઈના છે કે નહીં ખબર નહીં, મારા તો છે જ. એટલે એના પર મને એવું છે કે મારા પપ્પા, મારી મમ્મી, મારો ભાઈ, મારી બેન, મારું બધું ઈ જ છે. એટલે એને તકલીફ થાય તો મને સહન ન થાય. પછી એની માટે હું કોઈની સામે બી લડી જાઉં, કોઈની સામે બી ઊભી રહી જાઉં. એમને કોઈ નડતા નહીં, અને એમની આજ્ઞા છે અને ગુરુમાની આજ્ઞા છે, તો ત્યારે તો એ કામ પૂરું થવું જ રહ્યું. બાકી પછી જેને લાઈફમાં કરવું એ કરો, પછી મને કઈ કરવું ફરક નથી પડતો. એટલે આ 3 દિવસમાં મારાથી ઘણા બધાને મોટેથી બોલાયું છે. કોઈક તો મને આવીને કહી બી ગયા, બધી કચ્છની લેડીઝો, તે તારા આવાજથી મેં ડરી ગયા છે, તું ખોટું જોરથી બોલે છે, તું શિબિરના નિયમ નથી પાડતી. મેં તો જેને જે લાગવું એ લાગે. અહીંયા વોલેન્ટિયર સાથે બી મારે બધા સાથે બહુ ચકમક ચાલ્યા કરતી હતી, અને મને ચાલશે, કેમ કે એના પછી મારે ગુરુ પછી મારે તો આલોડા લેવી પડે છે, મારે પછાડ લેવા પડે છે કે મારી આટલી ભૂલો થઈ. કેમ કે મારે તો બધું લિસ્ટ આપવું પડે મારા લાઈફનું પહેલા, કે મેં અહીંયા તકલીફ કરી, એટલે મારું લિસ્ટ મોટું હવે બધા કરતા. પણ મને ગુરુભાઈ એમ જ કે કર્યા કરતા ભૂલે પોતે સુધરી જાય, તારી ભૂલો તું સુધારવાનું, તને આ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળી રહ્યો છે. એટલે કોઈના પ્રત્યે પણ જાણતા કે અજાણતા 90% જાણતા જ થઈ છે, અજાણતા ઓછી થઈ છે, એમ હું સ્વીકારું જ છું. કેમ કે જે મારે કહેવાનું છે તે અમારે કહેવાનું છે. છતાં બી ગુરુભાઈને કહું છું, મારી કોઈ બી ભૂલ થઈ હોય તો તમે મને અંતરથી માફ કરજો, નાની બેન સમજીને મને સ્વીકારી લેજો અને મને આગળ વધારજો. અને કચ્છવાળા તો વન્ડરફુલ ઓડિયન્સ, વન્ડરફુલ ફેમિલી, એક મને નવું ફેમિલી મળી ગયું છે. મને બહુ જલસા કરાવ્યા અને આગળ બી કરાવતા રહેવું છું, એવી તમારી પાસેથી હું અપેક્ષા પણ રાખું છું. પણ મેં નિરપેક્ષ છું, એ અંદરથી શ્રદ્ધા છે મારી. બહાર બહુ કહું છું, બધાની પ્રત્યે અપેક્ષા છે. જય એક નાયક ભગવાન, જય વંતવર્તો. सुनीता जी कौन से शिविर का ये सब जो आप लोगों ने देखा होगा, सब शिविर का मेन लीडर के रूप में रूपल ने बहुत मेहनत की है. नवीन भाई जी और क्या नाम अरुण भाई बॉम्बे, और इधर से जो भाई लोग हैं हरीश भाई आदि, पर सबसे ज्यादा मेहनत उसकी है. आज पूरी शिविर का जिम्मेदारी और सबको डिसिप्लिन में रख
माइक माइक में बोलो, माइक में। तो पर्याय और ध्रुव का भेद ज्ञान बार बार सिखाते ही है कि ध्रुव दृष्टि रखो, लेकिन कोशिश करने के बावजूद भी वो ध्रुव पे टिकने का प्रैक्टिकल होता नहीं था। लेकिन ये शिविर में गुरु भाई ने वो चाबी दे दी कि नहीं, अभी ध्रुव में ही करना है और पर्याय तो नश्वर है, उसमें कुछ अस्तित्व नहीं है, फिर क्यों तुम मूर्ख जैसे पर्याय के पीछे पड़े हो। तो ये मेरे को पॉइंट मिल गया, साधना का पॉइंट मिल गया, पुरुषार्थ का पॉइंट मिल गया। तो फिर उस दिन मैंने पूरा जोर लगा के पुरुषार्थ किया कि प्रैक्टिकल किया कि नहीं, पर्याय जैसे बादाम छीलते छीलते ऐसे लगा कि नहीं, ये तो जड़ कर रहा है, मुझे तो ज्ञान हो रहा है। खाते समय कंप्लीटली वो भेद ज्ञान हो गया और आनंद का फीलिंग आया। तो मीन्स बहुत अच्छा लग रहा था उस दिन। और अभी मुझे वो पॉइंट टेक अवे मिल गया कि पर्याय को नश्वर है, उस पर लक्ष्य होना ही नहीं है। पर्याय ही अपने को परेशान करती है, वो समझ गई मैं, और ध्रुव ही अपने को शांति मिलेगी, वो भी समझ गई मैं। तो ये बहुत अच्छा लगा। और जैसे हॉल में बैठे थे, ऐसे गुरु माँ की बहुत याद आ गई थी। और एक्चुअली वो गुरु भाई ने बोला था कि अपना जो गुरु माँ से बोध मिला है वो 4 पॉइंट्स में लिखना है। तो मैं समझती, मेरे तो गुरु माँ के साथ ऑलवेज हेल्थ के बारे में ही डिस्कशन होता था, ज़्यादा ज्ञान के बारे में मैं उनको परेशान नहीं करती थी, क्योंकि ऑलरेडी वो तो गुरु भाई से ही मैं पूछ लेती थी। तो मुझे समझ में नहीं आ रहा था मैं क्या लिख के भेजूँ। सब लोग पूछ रहे तू लिखी क्या, मेरे को समझ में नहीं आ रहा था मैं क्या लिख के भेजूँ। जब इधर बैठी थी तो फिर गुरु माँ ने मुझे बोला, देख यही तेरा गिफ्ट है कि जो मीन्स ये जो पर्याय दृष्टि छोड़ना, ध्रुव दृष्टि करना, ये तेरा गिफ्ट है तेरी सेवा का। तो मेरे को समझ में आ गया कि जब सदगुरु की निष्काम सेवा करेंगे, गुरु माँ ऐसे ही थे कि जो भी उनको कुछ थोड़ा भी करे ना, थैंक यू बोलेगी और उनको रिटर्न में कुछ दे ही देगी। कितने बार जो उनकी जो इम्पोर्टेंट चीज थी ऐसे ही मेरी झोली में डाल देती थी। और आज गुरु भाई इतने 3 दिन से बात कर रहे, ऐसे लग रहा कि गले में से खून निकल जाए, लेकिन फिर भी उनका वो करुणा सबको ज्ञान देने का। तो थैंक यू गुरु भाई, थैंक यू। हर्ष डॉक्टर सुनीता जी, गुरु का हेल्थ बहुत खराब रहता था, तो उन्होंने बहुत अच्छी तरह से गुरु की सेवा करी। हेल्थ का सब जो भी प्रॉब्लम रहता वो खास पर्सनली रहते तो से बेलापुर એટલે बहुत दूर है, लेकिन फिर भी वो अपने कभी भी बुलाओ भग के आ जाते थे। और बहुत उत्साही है, डॉक्टर होते हुए भी उनको इतनी लगनी है, बहुत रुचि है और भक्ति भी बहुत है और पात्रता भी बहुत है। तो उनमें से भी गुण सब लेने जैसे। हाँ जिगर भाई। जय ज्ञायक भगवान। पूज्य गुरुभाई, गुरुमा રમેશભાઈના ચરણોમાં કોટી કોટી વંદન। છેલ્લા 1.5-2 વર્ષથી આ માર્ગમાં છું, એટલે હજી કેજીનો સ્ટુડન્ટ છું એમ કહી શકાય। ભુજમાં રાજુભાઈ અને ભાવેશભાઈ પાસે અભ્યાસની શરૂઆત કરી। પુણ્યાનુયોગે રમેશભાઈનો સત્સંગ મળ્યો। રાજુભાઈ રોજ સમજાવતા કે આ કરવા જેવું છે, પરંતુ રમેશભાઈ તો ઓનલાઈન અને પ્રત્યક્ષ યોગ મળ્યો ત્યારે એમ કહેતા કે કડક શબ્દોમાં કહેતા કે આ જ કરવા જેવું છે, આ નહીં કરતો મરી જઈશ। અને મરીને ક્યાં જશે? એ કહેતા કે આખો દિવસ ધંધો કરીશ તો 4 પગવાળો થઈશ, નફામાં મળશે પૂંછડું। આ એમના શબ્દો એવા મગજમાં બેસી ગયા કે આખો દિવસ ધંધો કરીશ તો 4 પગવાળો થઈશ અને નફામાં પૂંછડું મળશે તને। રમેશભાઈના દેહ પરિવર્તન પછી પ્રત્યક્ષ સત્સંગને ખૂબ જ જંગતા હતા। ત્યાં જ ગુરુભાઈની અમારા પર કૃપા દ્રષ્ટિ પડી અને મંગળ અને શનિવારના ઓનલાઈન સત્સંગ શરૂ થયો અને જૂન મહિનામાં કચ્છમાં શિબિર થશે એવું નક્કી કરવામાં આવ્યું। ત્યાંથી શિબિરની પ્રતીક્ષામાં હતા અમે। મારા માટે આધ્યાત્મ શિબિર પ્રથમ છે। જિજ્ઞેશભાઈનો મેસેજ આવ્યો અને પેલું જ નામ મેં લખાયું કચ્છમાંથી। સરસ। શિબિરના અનુભવની વાત કરું તો આવી આધ્યાત્મિક શિબિર લાઈફમાં પહેલી વખત કરી છે। ગુરુભાઈ, આપના 3 દિવસના સત્સંગમાં આપે ખૂબ આપ્યું, પણ હવે અમારી જવાબદારી છે કે
તેનું પ્રેક્ટિકલ કરી સમ્યક સન્મુખ થઈએ. હજુ સુધી અમે શ્રવણ અને વાંચન સુધી જ આગળ વધ્યા હતા. આટલું હજી કર્યું ન કર્યું એટલી વારમાં તમે પ્રેક્ટિકલની ગાડીમાં ચડાવી દીધા. પ્રેક્ટિકલની ગાડી ચાલુ કરાવી છે ગુરુભાઈ આપે આ ગાડીનું ફૂલ ચાર્જિંગ કરી આપ્યું છે. છેલ્લે આ ગાડીનું ચાર્જિંગ પૂરું થાય એના પહેલા રિચાર્જ કરી આપજો. અને આવી શિબિરનું ફરી આયોજન સારા સમાચાર મળી ગયા છે. નવું આયોજન પણ અત્યારથી નક્કી થઈ ગયું છે. તો વેરી ગુડ આયોજન થાય જેથી અમારા જેવા કેજીના સ્ટુડન્ટને આગળ વધી શકે. અંતમાં અમારી વોલેન્ટિયર્સ ટીમ તરફથી કોઈને દુઃખ લાગ્યું હોય તો બધા ભગવાનને મીઠામ દુકડમ. રૂપલબેન તમને સ્પેશિયલ થેન્ક્સ કે તેમણે મને ભક્તિ કરવાનો ચાન્સ આપ્યો. જય જ્ઞાયક ભગવાન. સરસ. जिगरभाई ની ભક્તિ ભાવ और जिगरभाई ની જે रुचि है और सेवा नम्रता હોય અને બસ હવે જો શરૂઆત તમે કરી છે એ શરૂઆત આગળ વધારીને હવે જેમ કીધું ને ધંધો નહીં એમાં રહેશો તો પાછા પૂંછડાનું બોનસ વાળું જીવન મળે. હવે તો ઉપર પ્રદીપ પણ કીધું ને કે હવે ઊંચ કુળમાં જાજો. સિદ્ધાલય સુધીની સફર કરવી છે તો હવે પાછળ નહીં પડતા. બસ અપ્રતિહત ધારાએ ઉપડ્યા તે ઉપડ્યા. હવે પાછા ફરેવા નહીં. હવે તો નિજ ઘરમાં પહોંચી જવું છે. થઈ ગયું બધાનું પૂરું. તો આપણે જય જ્ઞાયક ભગવાન. ભુજની બસ ઉપડે છે. જે ભુજના કોઈ મુમુક્ષુ અહીંયા બેઠા હોય ને જેમને બસમાં જવાનું હોય તો પ્લીઝ ફટાફટ બારે આવી જાઓ. હા અને હમણાં 8:25 થઈ એટલે આપણો આ સેશન એમ પૂરો થયો. હા હવે પછીનો જે છે થોડો આપણે 9 વાગે અડધો પોણો કલાકનો રાખશું. તો કેટલા વાગે પાછું? 9 વાગ્યા પછી રાખીએ ને. 9:30 સવા 9 થી 10. સવા 9 થી 10 નો નેક્સ્ટ સેશન રહેશે. એ ભક્તિનો રહેશે. જેને પોતાની ભક્તિ ગાવાનું રહી ગયું હોય કે હજી ભાવ હોય એ ભક્તિમાં બધા જોડાજો. જય જ્ઞાયક ભગવાન. चलो शिविर नहीं पूर्णाहुति. अभी शिविर जो अपना रूटीन है वो तो भक्ति तो एक्स्ट्रा में जो इधर आए रहने वाला है ना माटे. चेतन चालो निज घर मा साने रखड़ो पर घर मा स्वघर માં છે શાંતિ અપાર પર ઘર માં નહીં દુઃખનો પાર. બસ બધા આપણે આ શિબિરના 3 દિવસના સ્વાધ્યાય અને જે રીતે આપણું બધું આયોજન થયું એ નિમિત્તે જે આપણે જ્ઞાન ધ્યાન સાધના પ્રેક્ટિકલ જે કર્યું એનું ફળ નિજ ઘરમાં આપણે જલ્દી પહોંચી જઈએ. પર ઘરને છોડી શાશ્વત નિજ ઘરમાં આવી પહેલા આવીએ એના ફળમાં શાશ્વત સ્થાને આપણે ચાલ્યા જઈએ. એ જ પ્રાર્થના, એ જ ભાવના અને એ જ આપણો બધાનો પુરુષાર્થ એ આપણી આ શિબિરનું પૂર્ણાહુતિ રૂપ ફળ બધાને મળે એ જ ભાવના. સુખધામ અનંત સુસંત दिन रात रहे तद ध्यान मही प्रशांति अनंत सुधामय जय प्राणमो पदते वरते जयते प्राणमो पदते वरते जयते. परमोपकारी सद्गुरु देव नो जय हो. परम पूजनीय ज्ञायक भगवान नो जय हो. जिनवाणी मात नो जय हो. ओम शांति शांति शांति. अहो शांत भक्ति बची રાખી. હવે ટાઈમ નથી ને.